હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ ક્લાસ. 0 સિરીઝમાં ઇલેક્ટ્રોસ્ટેટિકનો ત્રીજો લેક્ચર અને ખૂબ અગત્યનો લેક્ચર છે. આજે આપણે પોટેન્શિયલ અને ડાયપોલને ડિસ્કશન કરવાના છીએ. તો આગળના બે લેક્ચર જે લોકોએ નથી જોયા એ લોકો પહેલાં જોઈ લેજો, કારણ કે એમાં ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જે કોન્સેપ્ટ આવેલા હતા એ બધા જ કોન્સેપ્ટ હું ફરીથી પોટેન્શિયલમાં રિપીટ કરાવવાનો છું. ઓકે, તો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો પહેલા પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાનમાં કેવા કેવા ટોપિક પૂછાઈ શકે, કેવા કેવા એમસીક્યુ માંથી બની શકે. તો પહેલા જ એમસીક્યુ એવા બની શકે કે કોઈ પણ એક વિદ્યુત ભારને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જઈએ તો કેટલું કાર્ય કરવું પડે. હવે કાર્ય તને બે રીતે પૂછી શકે કે એક્સટર્નલ એજન્ટ એટલે કે બાહ્ય બળ દ્વારા કેટલું કાર્ય કરવું પડે, અને કાં તો કન્ઝર્વેટિવ ફોર્સ એટલે કે સંરક્ષી બળ દ્વારા કેટલું કાર્ય થશે. આ બધી વસ્તુ તમે જોશો ને એટલે તમને વર્ક એનર્જી પાવર ચેપ્ટર યાદ આવશે. જો એમાં મારું બ્રહ્માસ્ત્ર તને આવડતું હતું તો આમાં પણ તને આવડી જશે 100%. અહીંયા પણ બ્રહ્માસ્ત્ર બનાવેલું છે. તને ખબર છે કોઈ પણ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત છે, જે પોટેન્શિયલ ડિફરન્સ છે ડેલ્ટા વી, કેટલો થશે? તો કે બાહ્ય બળ દ્વારા જેટલું કાર્ય થાય ડબલ્યુ એજન્ટ, એજન્ટ એટલે શું થાય? બાહ્ય એજન્ટ દ્વારા જેટલું કાર્ય થાય એને તમે 4 જોડે ડિવાઈડ કરી નાખો. વી બરાબર ડબલ્યુ બાય ક્યુ તમે લખતા હતા. એવી જ રીતે તમે માઇનસ ડબલ્યુ સી બાય ક્યુ ઝીરો, કારણ કે એજન્ટ દ્વારા થતું કાર્ય અને સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય બંને વિરુદ્ધ હશે, એટલે માઇનસ ડબલ્યુ સી બાય ક્યુ ઝીરો. આ કન્ઝર્વેટિવ છે. આ શું છે? WC કેના માટે છે? કારણ કે થોડાક નોટેશનમાં પ્રોબ્લેમ આવશે. કન્ઝર્વેટિવ ફોર્સ અથવા તો કન્ઝર્વેટિવ બાહ્ય બળ દ્વારા થતું, સંરક્ષી બળ દ્વારા થતું કાર્ય. અને ડેલ્ટા યુ કોઈ પણ બે બિંદુ વચ્ચે સ્થિતિમાન જેટલી સ્થિતિ ઉર્જાનો તફાવત છે એને Q0 વડે તમે ડિવાઈડ કરી નાખો. અને તમને એ પણ ખબર છે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય કે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામવાનું છે. એટલે W એજન્ટ લખો કે ડેલ્ટા યુ લખો, બધી વસ્તુ સેમ છે. તો અહીંથી એક બ્રહ્માસ્ત્ર બનાવ્યું છે. W એજન્ટ એમને લખ્યા માઇનસ WC માઇનસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ, બંનેમાં છેદમાં Q0 તો બધામાં કોમન છે. આ બધાના Q0 અહીંયા લઈ આવું તો શું થઈ ગયા? Q0 ઇન્ટુ ડેલ્ટા વી. તો આ જ મારું બ્રહ્માસ્ત્ર છે. આના આધારે હું ઘણા બધા એમસીક્યુ તને કરાવવાનો છું. એક મિનિટ. ઓકે, તો જ્યાં Q0 છે એ મૂવેબલ ચાર્જ છે. કેવો ચાર્જ છે? મૂવેબલ ચાર્જ, કે જે એક બિંદુએથી બીજા બિંદુએ જાય છે. આ Q0 શું છે? એક બિંદુએથી બીજા બિંદુએ જે વિદ્યુત ભાર જવાનો છે એ વિદ્યુત ભાર છે. ધ્યાન દઈ દઈને ટ્રીક મગજમાં બેસાડી દેજો, બધા જ એમસીક્યુ સોલ્વ થઈ જશે ગેરંટી મારી. ડેલ્ટા વી ફાઇનલ માઇનસ ઇનિશિયલ, જે બિંદુએ પહોંચે છે અંતિમ સ્થિતિ માઇનસ પ્રારંભિક સ્થિતિ, બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તે. પરંતુ આ સ્થિતિમાન કેને કારણે હશે? કોઈ એક ફિક્સ ચાર્જ હશે. ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એક ફિક્સ ચાર્જ છે, તો આની આજુબાજુ દરેક અંતર માટે વિદ્યુત સ્થિતિમાન હોય કે નહીં? તને ખબર છે બિંદુવત વિદ્યુત ભારનું સ્થિતિમાન કેટલું હોય? તો કે Q upon R હોય. હું કરાવું તને. તો આને કારણે અત્યારે હું અહીંયા ઊભો છું, મારા હાથમાં એક Q0 વિદ્યુત ભાર છે, તો મારું ઇનિશિયલ ડિસ્ટન્સ કેટલું છે? તો કે RI. તો ત્યાં કંઈક વિદ્યુત સ્થિતિમાન હોય કે ના હોય? તો કેટલું હોય? તો કે આ ફિક્સ ચાર્જ કેટલો છે? તો કે પ્લસ Q upon RI. મારે એને અહીંથી અહીંયા સુધી લઈ જવો છે, તો ત્યાં સ્થિતિમાન કેટલું થશે? તો કે પ્લસ Q upon RI. એ બેનો ડિફરન્સ લખી નાખવાનો અને એને મૂવેબલ ચાર્જ વડે ગુણી નાખો તો W એજન્ટ મળે કે ના મળે? બીજામાં જઈ છે તો મારું બ્રહ્માસ્ત્ર W એજન્ટ બરાબર માઇનસ W કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q0 ડેલ્ટા વી. આ ભેજામાં જાય કે નહીં? તો ઘણાને એમ થાય સર ઘણા બધા પ્રોબ્લેમમાં તો એવું આવે કે એક્સટર્નલ એજન્ટ હોય જ નહીં. તો જ્યારે એક્સટર્નલ એજન્ટ નહીં હોય, આ બધી વસ્તુ ડિસ્કશન કેના માટે કરી? એક્સટર્નલ એજન્ટ માટે કરી. તો જ્યારે એક્સટર્નલ એજન્ટ ગાયબ થઈ જશે, એક્સટર્નલ એજન્ટની ગેરહાજરીમાં, અને ખબર કેમ પડી એક્સટર્નલ એજન્ટ છે જ નહીં? કારણ કે ઘણી વખત મોસ્ટ ઓફ પ્રોબ્લેમમાં જે વર્ડ યુઝ થશે એવું લખેલ હશે કે Q0 છે એને રિલીઝડ કરી દીધો. કેવો કરી દીધો? મુક્ત કરી દીધો. તો મુક્ત કોણ કરે? એજન્ટ છે એને મુક્ત કરી દે. એટલે એજન્ટ કેવો થઈ ગયો? ગાયબ થઈ ગયો. વર્ક એનર્જી પાવર જેને આવડતો હશે એને આ બધી વસ્તુ સમજાતી હશે, હું જે શું બોલું છું તે. તો તમને એમ કે એજન્ટ છે Q0 રિલીઝ કરી દે છે. રિલીઝ એટલે પોતાનાથી મુક્ત કરી દે છે. એટલે એજન્ટ શું થઈ ગયો? ગાયબ થઈ ગયો. એજન્ટનો રોલ છે નહીં. તો એક્સટર્નલ એજન્ટની ગેરહાજરીમાં એક જ વસ્તુ યાદ રાખશું આપણે, કે મિકેનિકલ એનર્જી છે એ કન્ઝર્વડ થશે. એટલે કે ગુજરાતીમાં તને બતાવું તો યાંત્રિક ઉર્જાનું શું થશે? સંરક્ષણ થશે. શું થશે? યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ. બસ એક જ વસ્તુ યાદ રાખવાની છે. પછી ફરીથી તને ટ્રીક બનાવી દઉં છું. એક્સટર્નલ એજન્ટ ગાયબ એટલે મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થવાની છે. બસ આ એક પોઈન્ટ તારે યાદ રાખવાનો છે. અને મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થાય તને ખબર છે શું થાય?
ઇનિશિયલ કાઇનેટિક એનર્જી ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ ગતિ ઉર્જા પ્લસ ફાઇનલ સ્થિતિ ઉર્જા. ભેજામાં જાય. તો અહીંથી હું તને એક ટ્રીક બનાવું છું અને બ્રહ્માસ્ત્ર સાથે કનેક્ટ કરી દઉં છું કે KI માઇનસ KF કરો તો શું થશે? UF માઇનસ UI. તો KI માઇનસ KF કરો ઇઝ ઇક્વલ ટુ આને ડેલ્ટા યુ કહેવાય કે ના કહેવાય? અંતિમ માઇનસ પ્રારંભિક. અને ડેલ્ટા યુ ને બદલે હું શું લખી શકું? Q0 ડેલ્ટા V. યાદ કરો, હમણાં બ્રહ્માસ્ત્રમાં જોયું ને ડેલ્ટા યુ બરાબર શું થાય? બ્રહ્માસ્ત્ર યાદ કરો, W એજન્ટ માઇનસ W કન્ઝર્વેટિવ ડેલ્ટા યુ Q0 ડેલ્ટા V. ભેજામાં જાય છે. આના પ્રોબ્લેમ તને કરાવીશ એટલે તને વધારે આઈડિયા આવશે. આ એક વસ્તુ યાદ રાખવાની છે, આના આધારે MCQ તને પૂછી શકે. હવે તને અમુક વસ્તુ તને ખબર જ છે કે કોઈ પણ એક પ્લસ Q વિદ્યુત ભાર હોય, આ પ્લસ Q વિદ્યુત ભારથી R અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? બોલતો ભાઈ. KQ/R. આ તો ખબર છે કે નહીં? આ કઈ મારે એટલી બધી કઈ ડિસ્કસ કરાવવાની જરૂર છે નહીં. કોઈ પણ બે વિદ્યુત ભાર છે, ફોર એક્ઝામ્પલ એક છે Q1 અને એક છે Q2, બંને એકબીજાથી R અંતરે છે, તો આની સ્થિતિ ઉર્જા કેટલી થશે બોલો તો? K Q1 Q2/R. ભેજામાં જાય કે નહીં? આ વસ્તુ પણ તને ખબર છે. આખી સિસ્ટમ કોઈ હોય, ઘણા બધા વિદ્યુત ભાર હોય, તો દરેક પેર લખી નાખવાની. ફોર એક્ઝામ્પલ તમારે સિસ્ટમની સ્થિતિ ઉર્જા જોતી હોય, માનો કે આવા 3 વિદ્યુત ભાર છે, તો આની તમારે સ્થિતિ ઉર્જા જોતી હોય શું લખવાનું? કેટલી પેર બને જોવાની. આ એક પેર, આ બીજી પેર અને ત્રીજી પેર, તો દરેક જે પેર બને ને એની સ્થિતિ ઉર્જાનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. યુ પેર લખી નાખવાનું. દરેક પેર જે બનશે, જોડીઓ બનશે, એની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરી નાખવાનો. આ ભેજામાં જાય છે. એક્સટર્નલ એજન્ટ હોય તો બ્રહ્માસ્ત્ર, એક્સટર્નલ એજન્ટ ગાયબ છે તો મિકેનિકલ એનર્જી કન્ઝર્વ KI માઇનસ KF ઇઝ ઇક્વલ ટુ Q0 ડેલ્ટા V. આ Q0 તો ક્યારે લખવાનું? કે એક જ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો. હું તને આના MCQ કરાવીશ અને બધી વસ્તુ તારી ક્લિયર કરાવી દઈશ. આ સમીકરણ તમે ક્યારે કરી શકો? વિચારો જોઈએ. આ Q0 એકલો વિદ્યુત ભાર છે, કોઈ એકલો વિદ્યુત ભાર ગતિ કરતો હોય ને તો જ Q0 ડેલ્ટા V લખવાના. બાકી શું કરવાનું? KI માઇનસ KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U. ક્યારે? એજન્ટ ના હોય ત્યારે. બધી વસ્તુ ભેજામાં ગઈ કે નહીં? એક આ બ્રહ્માસ્ત્ર, એક આ ટ્રીક. એક્સટર્નલ એજન્ટ નથી તો મિકેનિકલ એનર્જીનું સંરક્ષણ થશે. KI માઇનસ KF ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ Q0 ડેલ્ટા V. અને આ વસ્તુ તને ખબર છે. ઓકે, આના આધારે MCQ કરાવી દઉં. તો પ્રોબ્લેમ કંઈક આવો છે કે કેલ્ક્યુલેટ ધ વર્ક ડન બાય રીઅરેન્જિંગ સિસ્ટમ. સિસ્ટમને ફરીથી અરેન્જ કરીએ તો કેટલું કાર્ય કરવું પડશે? પ્રારંભિક સ્થિતિ એવી છે કે 3 વિદ્યુત ભાર R જેટલા અંતરે રહેલા છે અને અંતિમ સ્થિતિ એવી આપેલી છે કે એ 3 વિદ્યુત ભાર R ને બદલે 2R જેટલા અંતરે થઈ જાય છે. ડાયરેક્ટ બ્રહ્માસ્ત્ર યાદ કરો. બ્રહ્માસ્ત્ર શું હતું? તો કે W એજન્ટ બરાબર માઇનસ W કન્ઝર્વેટિવ બરાબર ડેલ્ટા U બરાબર Q0 ડેલ્ટા V. આ મેં તમને કીધું તો ક્યારે યુઝ કરવાનું? માત્ર એક જ વિદ્યુત ભાર પોતાના સ્થાનેથી હલતો હોય ત્યારે. અત્યારે 3 વિદ્યુત ભાર દૂર દૂર જાય છે કે નહીં, એટલે આ તમે યુઝ કરી શકશો નહીં. શા માટે? એકલા વિદ્યુત ભાર માટે તમે યુઝ કરી શકો. 3 વિદ્યુત ભાર પોતાની પોઝિશન બદલે તો કેવી રીતે યુઝ કરું? એક હોય તો તમે એવી રીતે લખી શકો Q0 V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ. અહીંયા તો 3 વિદ્યુત ભાર એક સાથે ગતિ કરે છે, તો આવા સંજોગોમાં આના કરતા બેટર રસ્તો શું છે? સ્થિતિ ઉર્જાની મદદથી સોલ્વ કરીએ. તો W એજન્ટ લખી નાખો. તમને જો મેં કીધું નથી W એજન્ટ બાહ્ય બળ દ્વારા કીધું કે સંરક્ષી બળ દ્વારા, મેં તને કીધું નથી. હું તને બેય કરાવી દઉં છું. એટલે આપણે બેયને ભેગા જ ચલાવશું આપણે. તો UF માઇનસ UI થાય કે નહીં? તો પહેલા મારે UF લખવી પડે ફાઇનલ. તો આ તો સિસ્ટમ નહીં થઈ ગઈ, કોઈ પણ બે નથી, 3 છે કે નહીં? કેટલી જોડીઓ બનશે? એક આ અને એક આ, 3 જોડી. 3 માટેના વિદ્યુત ભાર સમાન, અંતર સમાન, તો K Q1 Q2 એટલે બંને એમ જ છે કે નહીં? ડિસ્ટન્સ કેટલું છે? 2R. આ ભેજામાં ગયો. આ ફાઇનલ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. અને પ્રારંભિક સ્થિતિ ઉર્જા કેટલી હતી? એક જોડી, બીજી જોડી અને ત્રીજી જોડી, 3KQ²/R. તો બસ હવે કરી નાખો બેની બાદબાકી, તો બધામાંથી શું કોમન નીકળશે? 3KQ²/R કોમન કાઢી નાખો તો શું વધશે? અહીંયા વધ્યા 1/2, અહીંયા વધ્યા 1, તો કેટલા થયા? -3/2 KQ²/R. હવે તને W એજન્ટ પૂછ્યા હોત ને તો શું આવત? -3/2 KQ²/R. અને W કન્ઝર્વેટિવ પૂછ્યો ને તો બે બાજુ માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય, તો ખાલી પોઝિટિવ આવત 3KQ²/R.
આવડે કે ન આવડે? બસ આવા પ્રોબ્લેમ હોય છે, પણ જો બ્રહ્માસ્ત્ર આપણી પાસે હશે તો બધી વસ્તુ ઇઝીલી થઈ જશે. હજુ એક MCQ કરાવું. કારણ કે આમાં જેટલા ખાડા છે એ બધા જ ખાડા હું તને બતાવી દઈશ કે જ્યાં તમારી ભૂલ થવાની છે. માનો કે સ્ટાર્ટિંગની સ્થિતિ કંઈક આવી છે. હા, 1 2 3 અને 4. ચારેય પર ફરીથી હું ક્યુ જ લખું છું અને અંતિમ સ્થિતિ એવી છે 2R 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 અને 2R. વિદ્યુત ભાર ક્યુ ના ક્યુ જ છે. ચાલો, અમુકને તો આવડી જાય. આમાં તો ચારે ચાર વિદ્યુત ભાર ગતિ કરે છે, એટલે આપણે તો શું ઇક્વેશન યુઝ કરશું? W એજન્ટ બરાબર -W કન્ઝર્વેટિવ બરાબર ડેલ્ટા યુ. Q0 ડેલ્ટા વી આપણે નહીં યુઝ કરી શકીએ. સર કહેતા હતા કે એક વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો જ યુઝ કરવાનું, બરાબર છે. પછી ભાઈ UF - UI લખી નાખે, એ પણ સાચું છે. પછી UF લખશે, તો UF શું લખશે? તો કે ભાઈ 4 વિદ્યુત ભારો ગતિ કરે છે, એક જોડી, બીજી જોડી, ત્રીજી અને ચોથી. 4 વડે મલ્ટીપ્લાય કરી નાખે, KQ² 2R કરી નાખે. ઇનિશિયલ એ પણ મને આવડી જશે. હવે 4 KQ² હવે તો બેની બાદબાકી જ કરવાની છે, કરી નાખશો. આટલું કરી નાખો એટલે આપણા માર્ક્સ કપાઈ જાય. કેમ સર? સાચું તો કીધું છે, તમે જે કીધું એ જ કીધું છે. ખોટી વસ્તુ આપણાથી શું થઈ ગઈ? અહીંયા જો બીજી બે જોડી પણ આવે છે વિકર્ણ વાળી. આવે કે ના આવે? આ ક્યાં જશે? આ બંને માટેમાં સ્થિતિ ઉર્જા હોય કે ના હોય? તો આ ડિસ્ટન્સ કેટલું થાય? આ 2R હોય, આ 2R હોય તો પાયથાગોરસ યુઝ કરો. આ કેટલું થશે? આ 2R, આ 2R. 2 નો વર્ગ 4R² પ્લસ 4R² એટલે 8R² એનો વર્ગમૂળ 2√2R. બીજામાં ગયું તો આ બે પેરે ધ્યાનમાં લેવી પડે કે નહીં? તો 2 મલ્ટીપ્લાય કર્યા 2, કારણ કે એક આના માટે ને એક આના માટે કેટલા થશે? તો કે KQ² અપોન ડિસ્ટન્સ કેટલું થઈ ગયું? તો કે 2√2R. આ બીજામાં જાય વત્તા અહીંયા આ ડિસ્ટન્સ કેટલું થશે? R આ કેટલા થશે? √2R. તો કેટલા થશે? 2 KQ² અપોન √2R. આ બીજામાં જાય છે. તો બસ હવે તમે બાદબાકી કરી નાખો તો વાંધો ના આવે. પેલા થોડુંક સાદું રૂપ આપી દેજો. અહીંથી તમારા ઉપર છોડી દો, આવડી જશે. અને થોડુંક સાદું રૂપ આપી દેજો. ચલો એક સ્ટેપ કરાવી દઉં છું. UF છે શું લખશું? 2 વડે મલ્ટીપ્લાય કરી નાખો તો કે 2 KQ² અપોન R. આ બે કેન્સલ થઈ ગયા, અહીંયા 2 કેન્સલ થયા તો KQ² અપોન √2R. અહીંયા શું આવશે? -4 KQ² અપોન R અને અહીંયા ઉપર આવશે ખાલી √2, કારણ કે √2 ને √2 થશે ને. √2 KQ² અપોન R. બધામાંથી KQ² અપોન R કોમન કાઢી લેજો અને વધારાનું જે કંઈ છે એ સાદું રૂપ તમારી રીતે આપી દેજો. તો આ ખાડો છે વિકર્ણ પણ ભૂલાઈ જાય નહીં. હજુ એક પ્રોબ્લેમ કે જે એમ્સમાં પૂછાઈ ગયેલો છે એ કરાવી દઉં છું. તો એમ્સનો પ્રોબ્લેમ છે, પૂછાઈ ગયેલું કંઈક આવું છે કે ઇનિશિયલી ચાર્જ Q3 વોઝ કેપ્ટ એટ C. શરૂઆતમાં ચાર્જ Q3 છે એ C બિંદુ પાસે છે. ફાઇનલી મૂવ્સ ટુ D ઇન અ સર્ક્યુલર પાથ ઓફ રેડિયસ 80 સેન્ટીમીટર. આ 80 સેન્ટીમીટરની રેડિયસમાં C થી ક્યાં સુધી આવે છે? D સુધી Q3 વિદ્યુત ભાર આવે છે. કેલ્ક્યુલેટ વર્કડન. હવે તમે વિચારો, એક જ વિદ્યુત ભાર ગતિ કરે કે નહીં? Q3 એક જ ગતિ કરે. Q1 અને Q2 તો બંને કેવા છે? ફિક્સ છે. તો હવે તો તને ડાયરેક્ટ આવે બ્રહ્માસ્ત્ર યાદ કરો. W એજન્ટ -W કન્ઝર્વેટિવ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ બરાબર Q0 ડેલ્ટા વી હતા. તો આના પરથી આ મૂવેબલ ચાર્જ છે કે નહીં? તો મૂવેબલ ચાર્જ કેટલો આવશે? Q3 ડેલ્ટા વી VF - VI. તો ફાઇનલ સ્થિતિ આ હતી, ઇનિશિયલ સ્થિતિ આ હતી. તો આપણે શું કરવું પડશે? ફાઇનલ અને ઇનિશિયલના બેના પોટેન્શિયલ ડિફરન્સ લખવા પડશે. તો પહેલા ફાઇનલ સ્થિતિ માટે પહેલા તને બતાવું કેવી સ્થિતિ છે, તમે વિચારો છીએ. જો એ બિંદુ અહીંયા, ત્યાંથી 60 સેન્ટીમીટર, બી બિંદુ અને ત્યાંથી 20 સેન્ટીમીટર. આ ખબર કેમ પડે? તો કે આખું આ 60 છે, આ 80 માં આવે તો આ ભાગ કેટલો થશે? 20. એ મેં મારી જાતે લખેલા છે, ક્વેશ્ચનમાં નથી લખેલા. અહીંયા Q1 છે, અહીંયા Q2 છે અને અહીંયા Q3 છે. આ બિંદુ D છે. તો આપણે પહેલા તો D બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જોઈએ કે નહીં? તો D બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પણ કેને કારણે? Q1 ને કારણે પણ હશે અને Q2 ને કારણે પણ હશે. ભેજામાં જાય છે. તો V ફાઇનલ તારે જોતું હોય
તો Q1 ને કારણે કેટલું થશે તો કે KQ1 अपॉन ડિસ્ટન્સ, ડિસ્ટન્સ કેટલું છે 60 + 20 80 સેન્ટીમીટર વત્તા KQ2 ડિસ્ટન્સ કેટલું છે 20 સેન્ટીમીટર. ક્લિયર છે? બસ આમ નામ રાખીએ છીએ આપણે. ઇનિશિયલ પોઝિશન તારે C બિંદુ અહીંયા છે કે નહીં, તો ઇનિશિયલ પોઝિશન પર તારે જોતું હોય તો તું શું કરે, આ Q1 ને કારણે ત્યાં જોઈએ કે નહીં, જો તને એક તો ખબર હોવી જોઈએ પોટેન્શિયલ છે ને અદિશ રાશિ છે, સ્કેલર ક્વોન્ટિટી છે. એ પ્લસ અને માઇનસ હોઈ શકે, ઝીરો પણ હોઈ શકે. વિદ્યુતભાર પ્લસ હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન પ્લસ થાય, વિદ્યુતભાર માઇનસ હોય તો એનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ થાય. પેજામાં જાય છે. તો ઇનિશિયલ પોઝિશનમાં તારે જોતું હોય તો Q1 થી ડિસ્ટન્સ કેટલું છે તો કે 80 સેન્ટીમીટર વત્તા Q2 થી ડિસ્ટન્સ કેટલું છે તો કે આ ડિસ્ટન્સ મારે જોઈએ કે નહીં, એને દિશા સાથે કંઈ લેવા દેવા નથી. આ 80 આ 60 તો આ કેટલા થશે 100 સેન્ટીમીટર પાયથાગોરસ વત્તા KQ2 अपॉन 100 સેન્ટીમીટર. ચાલો થઈ ગયું, આપણું કામ પૂરું થઈ ગયું. હવે આપણે જસ્ટ ખાલી એક બ્રહ્માસ્ત્ર યુઝ કરવાનું છે. W એજન્ટ માઇનસ W કન્ઝર્વેટિવ બરાબર Q0 ને બદલે Q3 લખી નાખ્યા, VF માઇનસ VI. હવે ધ્યાનથી જુઓ, VF માઇનસ VI કરશો તો આ માઇનસ થઈને આવશે કે નહીં, તો બેમાંથી KQ અને KQ ઉડી જશે. ખબર પડે છે? તો Q3 ના Q3 બેમાંથી KQ2 કોમન નીકળશે. જોઈ લે, આમાં પણ KQ2 છે, આમાં પણ KQ2 છે. તો શું થશે 1/20 માઇનસ 1/100. હવે થોડુંક તમારી રીતે જોઈ લેજો, આગળ થોડુંક જે કંઈ સાદુરૂપ આવે છે એ તમે તમારી રીતે આપી શકો છો, અને ઓપ્શન જેવો હશે એ પ્રમાણે સેટિંગ કરશું આપણે. બીજામાં જઈ છે તો બસ આવા પ્રોબ્લેમ હશે, બ્રહ્માસ્ત્ર આવડતું હશે તો એક પ્રોબ્લેમ પોટેન્શિયલનો આપણાથી થઈ જશે. પ્રોબ્લેમ કંઈક આવો છે કે કેલ્ક્યુલેટ વર્ક ડન ઇન મૂવિંગ ચાર્જ Q0 ફ્રોમ સેન્ટર ટુ ઇન્ફિનિટી. અહીંયા કોઈ વિદ્યુત ભાર છે Q0, એને આપણે સેન્ટરથી ક્યાં લઈ જવાનો છે, અનંત અંતરે લઈ જવાનો છે. ક્યાં લઈ જવાનો છે? અનંત અંતરે. તો કરવું પડતું કાર્ય, એક જ વિદ્યુત ભાર ગતિ કરે છે. બ્રહ્માસ્ત્ર યાદ કરો, W એજન્ટ બરાબર માઇનસ W કન્ઝર્વેટિવ બરાબર Q0 ડેલ્ટા V. ડેલ્ટા U નથી લખતો, ખબર છે એક જ વિદ્યુત ભાર ગતિ કરે છે એના હિસાબે. તો ડેલ્ટા V માટે VF લખવું પડશે કે નહીં, તો અનંત અંતરે તો વિદ્યુત સ્થિતિમાન શું થઈ ગયું 0. પેજામાં જે કોઈ પણ બિંદુ વિદ્યુત ભાર હોય તો KQ પણ R તમે લખો, અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થઈ જાય 0. અને ઇનિશિયલ પોઝિશનમાં તો સેન્ટર ઉપર છે કે નહીં ભાઈ, હવે સેન્ટર ઉપર વિદ્યુત સ્થિતિમાન ચારેયને કારણે મળશે. આને કારણે મળશે, આને કારણે મળશે, આને કારણે મળશે અને આના કારણે પણ મળશે. સેન્ટર ઉપર વિદ્યુત ક્ષેત્ર 0 થાય, કારણ કે આ પ્લસનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, આ પ્લસનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ એકબીજાની અસર નાબૂદ કરે. આ પ્લસનું આ બાજુ, આ પ્લસનું આ બાજુ એકબીજાની અસર નાબૂદ કરે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન 0 થશે નહીં. એ કેટલું થશે તો કે ચારેયથી આ ડિસ્ટન્સ કેટલું થશે, જો આ R તો આખું √2R થાય. તો આટલું કેટલું થાય R/√2. અમુકને ન ખબર પડતી હોય તો એક આખી લાઈન √2R થાય, એને તમારે 2 વડે ડિવાઈડ કરો એટલે કેટલા આવશે R/√2. તો ચારેયને કારણે થયું કે નહીં 4 KQ upon R/√2. તો શું આન્સર આવ્યો 4√2 KQ/R. ક્લિયર છે? તો બસ આપણું કામ પૂરું થઈ ગયું. W એજન્ટ બરાબર માઇનસ W કન્ઝર્વેટિવ બરાબર Q0 ડેલ્ટા V, VF એટલે 0 અને V ઇનિશિયલ એટલે 4√2 KQ/R. વ્યવસ્થિત સેટ કરો, 4√2 Q0 upon R. કન્ઝર્વેટિવ માટે ગયે તો માઇનસ માઇનસ કેન્સલ થશે, એજન્ટ માટે ગયે તો માઇનસ આવશે. આવડી જશે, આમાં કાંઈ છે નહીં. હજુ બે પ્રોબ્લેમ એવા છે કે જે મેં તને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં કરાવ્યા હતા. એક GP સિરીઝ વાળો, જીઓમેટ્રિક પ્રોગ્રેશન વાળો, યાદ આવે? આવી કોઈ સિરીઝ તમને શીખવાડી હતી કોઈએ? શીખવાડી હતી ને? તો બસ એક MCQ આનો કરાવી દો અને એક એના જેવો બીજો તમે જોશો એટલે તમને યાદ આવી જશે. તો 2 MCQ કરાવી દો એટલે બ્રહ્માસ્ત્રની બધી જ ટ્રીક આપણે આવડી જશે. તો બંને પ્રોબ્લેમ જોતો તમને ખબર છે, બંને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે કરી ગયા છીએ. અહીંયા આપણે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. તો શું કરતા હતા આપણે? ઇક્વેશન લખો, KQ ડિસ્ટન્સ કેટલું છે R, KQ ડિસ્ટન્સ કેટલું છે તો કે 2R, KQ ડિસ્ટન્સ કેટલું છે 4R, ડિસ્ટન્સ કેટલું છે તો કે 8R. ટિક 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 ટિક. KQ upon R કોમન કાઢી લે, અહીંયા વધશે 1, અહીંયા વધશે 1/2, અહીંયા વધશે 1/4 એટલે કે 2 નો સ્ક્વેર કરી દો, 2 નો ઘન કરી દો. એટલે આ સિરીઝ જો કઈ થઈ ગઈ, જીઓમેટ્રિક પ્રોગ્રેશન થઈ ગઈ, સમગુણોત્તર શ્રેણી થઈ ગઈ. એનું પ્રથમ પદ 1 છે, રેશિયો કેટલાનો છે જોવો તો
1/2 બીજા માઇનસ પેલું કરો, આના માઇનસ સોરી બીજા અપોન પેલું કરો, ત્રીજા અપોન બીજું કરો, બધામાં જવાબ કેટલો આવશે? 1/2 જ આવશે. તો આનો સરવાળો કેટલો થાય? a કૌંસમાં 1 - r, પ્રથમ પદ 1, 1 ના 1, આ 1/2 કરો એટલે છેદનો છેદ ઉપર હોય, જવાબ કેટલો આવશે? 2. તો અહીંયા આવશે kq/r અને આખા કૌંસ બરાબર કેટલો લખી નાખવું? 2. તો આ થઈ ગયો તારો જવાબ 2 kq/r. આવડે કે ન આવડે? સેમ પ્રોબ્લેમ. આ બે -q વિદ્યુતભારને કારણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 થતું હતું, કારણ કે આ પોતાના તરફ ખેંચે, આ પોતાના તરફ ખેંચે, વિદ્યુત ક્ષેત્ર 0 થાય, પરંતુ વિદ્યુત સ્થિતિમાન 0 થશે નહીં. તો વીપી કેટલા થશે? આને કારણે અને આને કારણે વિદ્યુત સ્થિતિમાન સમાન થશે, કારણ કે વિદ્યુત ભારનું મૂલ્ય સમાન, અંતર સમાન, તો 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું, કે -q/r/2 વત્તા આને કારણે વિદ્યુત સ્થિતિમાન અહીં જોતું હોય તો આ ડિસ્ટન્સ જોઈએ કે નહીં, તો આ r/2 પાયથાગોરસ વાપરો એટલે જવાબ કેટલો આવશે? √5r/2. તો આના માટે પણ સેમ, ફરીથી 2 વડે મલ્ટીપ્લાય કરી નાખું, તો કે q ડિસ્ટન્સ કેટલું આવશે? √5r/2. 2 ઉપર ગયા, -4 kq/r વત્તા 4/√5 kq/r. આને તમે સોલ્વ કરી શકો છો એટલે તમારો આન્સર આવી જશે. ક્લિયર છે? તો બ્રહ્માસ્ત્ર હજુ પહેલું હતું, હજી મેં તને રિલીઝ વાળો કેસ નથી કરાવ્યો. કયો? કે જેમાં એક્સટર્નલ એજન્ટ ગાયબ થઈ જાય, એ MCQ નથી કરાયો, બટ ખાલી બ્રહ્માસ્ત્રમાં તને હવે તમારા બધા જ ડિફિકલ્ટી સોલ્વ થઈ ગઈ હશે. બાકી ઘણી બધી બુકમાં અનાપ શનાપ ઘણું બધું લખેલું હોય છે, પરંતુ જો બ્રહ્માસ્ત્ર આપણા મગજમાં હશે તો એક પણ બીજી ટ્રીક યાદ રાખવાની જરૂર નહીં પડે, આનાથી બધા જ કેસ આપણા સોલ્વ થઈ જશે. ક્લિયર છે? તો હવે રિંગને કારણે જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર જોતા હતા, તો હવે રિંગને કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન મળે એની વાત કરવાની છે. તો રિંગના કેસમાં વિદ્યુત સ્થિતિમાન અક્ષ ઉપર કેટલું થશે એનો કેસ છે. તો કોઈ એક રિંગ છે જેનો ત્રિજ્યા r છે, એના પરનો વિદ્યુતભાર q છે, સમાન રીતે વિતરિત થયેલો છે. હવે તમે વિચારો, રિંગના દરેક બિંદુથી, રિંગ પરના દરેક બિંદુથી આ વિદ્યુત જે બિંદુ છે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન જોઈએ, તે બિંદુનું અંતર કેટલું થશે? તો કે r² + x². એમ ખબર નહીં પડે, ઇમેજિન કરો આ રિંગ છે, આ r જેટલું અંતર છે, આના પરથી કોઈ પણ બિંદુથી તમે આ સુધીનું અંતર માપો તો આ x જ થાય કે ના થાય? તો √r² + x² જેટલું અંતર થશે. આ x છે સેન્ટરથી x, આ r. તો દરેક બિંદુ માટે તમે વિચારો તો અંતર કેટલું થશે? √r² + x². રિંગ પરના દરેક બિંદુથી p બિંદુનું અંતર કેટલું થશે? r² + x². તો વિદ્યુત સ્થિતિમાન kq/ડિસ્ટન્સ, kq/√r² + x². હવે જો તમારે સેન્ટર પર જોતું હોય તો x = 0 કરી દો, અહીંયા 0 મૂકો એટલે kq/r મળી જશે, જે મેક્સિમમ હશે. જેમ જેમ સેન્ટરથી તમે દૂર જશો એમ વિદ્યુત સ્થિતિમાન ઘટશે, અનંત અંતરે કેટલું થઈ જશે? 0. તો આ એનો ગ્રાફ થઈ ગયો કે સેન્ટર આગળ મેક્સિમમ. જો આમાં બતાવવું હોય તો અહીંયા મેક્સિમમ બતાવી દે, આમ કરીને આ તમારો થઈ ગયો ગ્રાફ. બીજામાં જઈએ, સેન્ટર આગળ મેક્સિમમ kq/r જેટલું, પછી અંતર સાથે ઘટે છે. રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા 1/r મુજબ ઘટે ને, v = 1/r. તો આને કહેવાય રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા, એટલે કે અતિવલય પ્રકારનો ગ્રાફ તમને મળે છે. હવે આમાં MCQ કેવો પ્રકારના પૂછી શકે? જો ફોર એક્ઝામ્પલ તને એવું કીધું છે કે અહીંથી આપણે કયો વિદ્યુતભાર, તો કે q0 વિદ્યુતભારને સેન્ટરથી આપણે અહીંયા સુધી લઈ આવ્યો છે, અને આ ડિસ્ટન્સ માનો કે આપેલું છે √3r. કેટલું આપેલું છે? √3r. પ્રોબ્લેમ શું છે? રિંગના સેન્ટરથી x = √3r જેટલા અંતરે q0 વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ક્વેશ્ચન ખબર પડી? રિંગના સેન્ટરથી q0 જેટલા વિદ્યુતભારને x = √3r જેટલા અંતરે લઈ જવા માટે કરવું પડતું કાર્ય. બોલો આપણું બ્રહ્માસ્ત્ર. W એજન્ટ -w કન્ઝર્વેટિવ, જે પૂછે એ પ્રમાણે માઇનસ નિશાની કાઢી નાખવાની. કન્ઝર્વેટિવ પૂછે તો ડેલ્ટા યુ ની જરૂર નથી, કારણ કે એક જ વિદ્યુતભાર ગતિ કરે છે. તો q0 ડેલ્ટા v, vf - v ઇનિશિયલ. તો સેન્ટર વાળું ઇનિશિયલ થઈ ગયું, p બિંદુ ફાઇનલ થઈ ગયું. બીજામાં ગયું તો v ફાઇનલ તારે જોતું હોય તો kq √r² + x² એટલે આનો વર્ગ કરો તો 3r² થયા, એટલે 4r², એનો વર્ગમૂળ કાઢો તો kq/2r. અને ઇનિશિયલ તારે જોતું હોય તો સેન્ટર, અને સેન્ટર આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? તો કે kq/r. અને w એજન્ટ તારે જોઈએ છે તો શું કરીશ? q0 vf - vi, આમાંથી આ બાદ કરું kq/2r - kq/r, એટલે માઇનસમાં આવશે કે નહીં? તો q0/r, અને અહીં શું થઈ જશે? -1/2. આ તારો આન્સર. તો આમાંથી આવા કોઈ પણ કેસ તને આવડે પૂછાય
તને આવડી જવા જોઈએ. આનાથી વિશેષ આમાં બીજું કંઈ પૂછાતું નથી, આવા જ કેસ પૂછાય છે. એટલે મેં તને સેમ્પલ માટે એક બતાવી દીધો છે. ગ્રાફ પૂછાય તો તને ગ્રાફ આવડી જશે. કોઈ પણ બિંદુ પાસેનો વિદ્યુત સ્થિતિમાન પૂછે તો એ વિદ્યુત સ્થિતિમાન આવી જાય. કાર્ય પૂછે તો બ્રહ્માસ્ત્ર તારી પાસે છે જ, તને કાર્ય આવડી જશે. ક્લિયર છે? પ્રોબ્લેમ કંઈક આવો છે કે ચાર્જ ઇઝ રિલીઝડ ફ્રોમ ઇન્ફિનિટ, અનંત અંતરેથી એક વિદ્યુત ભારને રિલીઝ કરવામાં આવે છે. રિલીઝ કરવામાં આવે છે, રિલીઝ કરવામાં આવે છે, રિલીઝ કરવામાં આવે છે. એજન્ટ ગાયબ. બીજામાં જાય એજન્ટ ગાયબ, મિકેનિકલ એનર્જી કન્ઝર્વ થશે, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થશે. ડાયરેક્ટ આપણી ટ્રીક તારા મગજમાં આવી જોઈએ. કઈ ટ્રીક હતી કે I માઇનસ KF બરાબર ડેલ્ટા યુ બરાબર Q0 ડેલ્ટા V. ફાઇન્ડ મેક્સિમમ વેલોસિટીઝ. અહીંથી રિલીઝ કર્યો એટલે એનો પ્રારંભિક વેગ કેવો છે? 0 છે. હવે ધીમે 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 આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે, પ્લસ ક્યુ એના તરફ આકર્ષાશે અને જ્યારે સેન્ટર પાસે હશે ત્યારે એનો વેગ કેવો હશે? મેક્સિમમ. અહીંયા વેગ કેટલો હશે? મેક્સિમમ. આ થઈ ગઈ એની ઇનિશિયલ પોઝિશન, આ થઈ ગઈ એની ફાઇનલ પોઝિશન. તો ઇનિશિયલમાં વેગ 0 છે તો ગતિ ઉર્જા પણ 0 થશે. ફાઇનલમાં વેગ v મેક્સિમમ છે તો શું થશે? mv મેક્સિમમ નો સ્ક્વેર. કયો વિદ્યુત ભાર છે? તો કે માઇનસ ક્યુ ને તમે લઈ આવો છો. હા તો કયું છે? મૂવેબલ ચાર્જ છે ને, તો અહીં મૂવ કોણ થાય છે? તો કે માઇનસ ક્યુ વિદ્યુત ભાર. ડેલ્ટા વી, વી ફાઇનલ માઇનસ વી ઇનિશિયલ. હવે જોજે માઇનસ 1/2 mv મેક્સ નો સ્ક્વેર માઇનસ ક્યુ વી ફાઇનલ. ફાઇનલ ક્યાં છે? તો કે સેન્ટર પર. અને રિંગના કિસ્સામાં સેન્ટર પર વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ અપોન આર અને ઇનિશિયલ અનંત અંતર હતા. અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? 0. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે 1/2 એક સ્ટેપ વધારી દો mv મેક્સ નો સ્ક્વેર બરાબર કે ક્યુ કેપિટલ ક્યુ બાય આર. વી મેક્સ તારે જોઈએ તો બે પેલી બાજુ જવા દે, એમ ને છેદમાં જવા દે. વી મેક્સ નો સ્ક્વેર બરાબર 2k ક્યુ ક્યુ અપોન mr. વર્ગ ગયા અને આ બાજુ થઈ ગયા વર્ગમૂળ. આવડી જશે. રિલીઝડ શબ્દ જ્યારે જ્યારે દેખાય, ગુજરાતી મીડિયમ વાળે શું કરવાનું? ઇંગ્લિશ મીડિયમનું જે પેપર હોય બાજુમાં વર્ડ જોઈ લેવાનું. બાકી આમ પણ ખબર પડી જશે કે મુક્ત કરેલ છે. આવા વર્ડ જ્યારે યુઝ કરેલ હોય તો આપણને ખબર પડી જવી છે એજન્ટ ગાયબ છે. વર્ક એનર્જી પાવર આવડતું હશે તો પોટેન્શિયલ આરામથી આવડી જવાનું છે. ક્લિયર છે મારી વાત? આપણે 4 પ્રકારના સ્ફિયર શીખી ગયા હતા. હોલો કન્ડક્ટિંગ, સોલિડ કન્ડક્ટિંગ, હોલો નોન કન્ડક્ટિંગ અને સોલિડ નોન કન્ડક્ટિંગ. એમાં આગળના છે HC, SC અને HNC. એ ત્રણેય માટે કવચ જેવું કામ હતું. અને છેલ્લો જે કેસ હતો સોલિડ નોન કન્ડક્ટિંગ, કે જેમાં અંદરના ભાગમાં પણ વિદ્યુત ભાર હતો અને એનો વિદ્યુત ક્ષેત્ર અલગ રીતે ગોતતા હતા. પેલા ત્રણનું સેમ હતું. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આ એકનું અલગ છે, પેલા ત્રણનું સેમ છે. આ વખતે મેં ઉલટું કર્યું છે. સોલિડ નોન કન્ડક્ટિંગ પેલા કરાવું છું, બાકીના ત્રણ કેસ છે HC, SC અને HNC એ પછી કરાવું છું. ક્લિયર છે? તો અંદરના ભાગમાં વિદ્યુત ભાર છે. મારે ત્રણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જોઈએ, P1, P2 અને P3. P1 માટે x ગ્રેટર ધેન r છે, P2 માટે x ઇઝ ઇક્વલ ટુ r છે, P3 માટે x લેસ ધેન r છે અને ચોથું છે મારું સેન્ટર. તો બહારના ભાગ માટે તો ડિસ્ટન્સ kq upon x પ્રમાણે kq upon x થશે. v0 proportional to 1 upon x છે એટલે ગ્રાફ કેવો આવશે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા એટલે કે અતિવલય. આ બિંદુથી બહારના ભાગમાં ગ્રાફ કેવો આવે છે? બંને બાજુ અતિવલય. આટલી તો ખબર પડી કે નહીં ગ્રાફમાં? ક્યાં સુધીની ખબર પડી ગઈ? આ ગ્રાફ કેવો છે? અતિવલય ગ્રાફ છે. કારણ કે કેવો છે? v0 proportional to 1 upon x. સપાટી માટે તો કે kq upon x, બટ x બરાબર કેટલા લખી નાખશું? r. એટલે સપાટી માટે પણ કોઈ પ્રોબ્લેમ નથી. આ બે તો બહુ સિમ્પલ છે. જ્યાં આપણને પ્રોબ્લેમ આવે છે ત્યાં એક્ઝામિનરને મજા આવે છે અને એ કેસ છે અંદરના ભાગમાં. પહેલાના કિસ્સામાં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ પણ થોડુંક અંદરના ભાગમાં ઇક્વેશન થોડુંક ટફ હતું. અહીંયા અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન આવશે kq upon 2r cube કૌંસમાં 3r square minus x square. ફરીથી બોલું છું, kq upon 2r cube 3r square minus x square. ગોખવું હોય તો ગોખી નાખજે, લખીને યાદ રાખવું હોય તો લખીને યાદ રાખજે. આવા કેસમાં જ એક્ઝામિનરને મજા આવે. ભેજામાં જાય છે. હવે ગ્રાફ જો v in છે પ્રોપોર્શનલ ટુ x સ્ક્વેર છે, બટ x સ્ક્વેર નો કોએફિશિયન્ટ માઇનસ છે એટલે ગ્રાફ કેવો થઈ જશે? પલટી મારી જશે. ભેજામાં જઈ શકે. તમને ખરેખર આપણે એક વખત આવું શીખાતા vn પ્રોપોર્શનલ ટુ x સ્ક્વેર, તો જેની એક ઘાત હોય એ બાજુ ગ્રાફ પડે. પરંતુ અહીંયા માઇનસ છે, તમે જુઓ અહીંયા કેવા છે? માઇનસ છે એટલે ગ્રાફ છે પલટી મારશે, મોઢું ફેરવી જશે. એટલે કે હવે x સ્ક્વેર બાજુ મોઢું આવશે એટલે કે નીચેની સાઈડ. તો આ અંદરના ભાગનો પરવલય ગ્રાફ થઈ ગયો. ભેજામાં ગયું. આ અંદરના ગ્રાફનો પરવલય, બારોબારના ભાગમાં અતિવલય. ખબર પડી ને મોઢું શા માટે ફેરવી ગયો? નિશાની માઇનસ છે એના હિસાબે.
અને જો તારે સેન્ટર પર જોતું હોય તો x બરાબર 0 મૂકી દે તો 3r²/2r³ બચશે, એટલે 3/2 r² કેન્સલ થશે, છેદમાં ખાલી r વધશે, તો 3/2 kq/r, અને kq/r છે સપાટી પર જેટલું છે. તો સેન્ટર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? સપાટી પર વિદ્યુત સ્થિતિમાન હોય એના કરતા 3/2 ગણું. આવડી હશે. તો આ સોલિડ નોન કન્ડક્ટિંગ નો કેસ હતો. આના આધારે એક એક્ઝામ્પલ કરાવી દો અને પછી બાકીના જે 3 કેસ છે, હોલો કન્ડક્ટિંગ, સોલિડ કન્ડક્ટિંગ અને હોલો નોન કન્ડક્ટિંગ, એની ડિસ્કશન કરાવી દો. તો પહેલા આનું એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એસએનસી વાળા કેસમાં, એટલે કે સોલિડ નોન કન્ડક્ટિંગ વાળા કેસમાં સૌથી વધારે કોઈ જો પ્રોબ્લેમ પૂછાવાની શક્યતા હોય તો એ છે ટનલ વાળા પ્રોબ્લેમ. અને ટનલ વાળા પ્રોબ્લેમ ઓલરેડી આપણે વર્ક એનર્જી પાવરમાં જોઈ ગયા છે. આપણે બ્રહ્માસ્ત્રની મદદથી જ સોલ્વ કરેલો હતો, યાંત્રિક ઉર્જા સંરક્ષણ વાળું, યાદ કરો. તો અહીંયા પણ તમને એવું જ કંઈક કીધું છે કે એક આર ત્રિજ્યાનો ગોળો છે, એમાં વચ્ચેના ભાગમાં ટનલ છે, અને એમાં એક -q વિદ્યુત ભાર કે જેનું દળ m છે એને સપાટી પરથી રિલીઝ કરવામાં આવે છે. રિલીઝ કરેલો છે. રિલીઝ કરેલો મતલબ શું થશે? એજન્ટ છું. ક્લિયર છે? એજન્ટ ગાયબ થઈ જશે. એજન્ટ ગાયબ થશે એટલે શું થશે? મિકેનિકલ એનર્જી શું થશે? કન્ઝર્વડ થશે. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થશે. અને ડાયરેક્ટ તને ટ્રીક યાદ આવશે કે I - kF બરાબર Q0 ડેલ્ટા V. એક વિદ્યુત પર ગતિ કરતો હોય તો બાકી સ્થિતિ ઉર્જા. હવે શરૂઆતમાં રિલીઝ કરે એટલે 0. સેન્ટર પાસે વિદ્યુત સ્થિતિમાન મેક્સિમમ થશે અહીંથી અહીંયા સુધીમાં, તો આ તરફ આવશે એટલે મેક્સિમમ વેગ એને ક્યાં હશે? સેન્ટર પાસે હશે. તો -1/2 m v maximum નો સ્ક્વેર બરાબર Q0 v final minus v initial. અને અહીંયા કેટલો લખી નાખો? -q લખી નાખો. ક્લિયર છે? જે વિદ્યુત ભાર મૂવ થાય છે તે. ઓકે, ચાલો. v final. તો v final ક્યાં છે? તો કે v સેન્ટર પાસે. v final ક્યાં છે? તો કે સેન્ટર પાસે. આનો વિદ્યુત ભાર તને q આપેલો છે. તો v સેન્ટર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? સપાટી પરના વિદ્યુત સ્થિતિમાન કરતા 3/2. અને ઇનિશિયલ ક્યાં છે? તો કે v સરફેસ. ઇનિશિયલ સપાટી પર છે. સપાટી પર કેટલું હોય? તો કે kq/r. તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરો તો 3/2 kq/r માઇનસ kq/r. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. 1/2 mv મેક્સ નો સ્ક્વેર બરાબર દોઢમાંથી એક ગયો, અડધો વધશે, 1/2 kq/r. અને સોરી, આ q ભૂલાઈ ગયો. રેડી? બે બાજુ 2 કેન્સલ અને v મેક્સ તારે જોઈએ છે. હવે તો થોડુંક સાદુરૂપ આપીશ તો તારો આન્સર આવડી જશે. ક્લિયર છે? તો એસએનસી વાળા કેસમાં મેક્સિમમ જે કંઈ વસ્તુ પૂછાય છે એ કઈ છે? ટનલ વાળા પ્રોબ્લેમ છે. અને એચસી, એસસી અને એચએનસી બહુ ઇઝી છે. જોશો એટલે ફટાફટ આવડી જશે. એક વખત કરાવી દો. ચાલો, હવે જે આપણે જોઈએ છે એ છે પોટેન્શિયલ ડ્યુ ટુ કન્ડક્ટિંગ સ્ફિયર. એટલે વાહક સ્ફિયર બે હોય, કાં તો હોલો હોય અને કાં તો સોલિડ હોય. પરંતુ મેં ત્રીજો કેસ પણ એની સાથે એડ કરેલો છું, હોલો નોન કન્ડક્ટિંગ. એમાં પણ એ જ વસ્તુ થાય છે. સપાટી પર વિદ્યુત સ્થિતિમાન રહેશે. યાદ કરો, મેં તમને કીધું હતું કે એચસી, એસસી અને એચએનસીના કેસમાં તમે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ડિફાઇન ના કરી શકો. કાં તો તમારે જસ્ટ બારોબાર અને કાં તો જસ્ટ અંદર કરવું પડે. પરંતુ પોટેન્શિયલના કિસ્સામાં એવું નથી. તમે પોટેન્શિયલ સપાટી પર મેળવી શકો છો. તો 3 બિંદુ, બહારનો બિંદુ, સપાટી પરનો બિંદુ અને અંદરનો બિંદુ. તો બહારના બિંદુ માટે ડિસ્ટન્સ કેટલું થશે? x greater than r. તો v બરાબર kq/x. સપાટી માટે x બરાબર r. તો સપાટી પર kq/r. અને અંદરના ભાગમાં શું થશે? x less than r. પરંતુ એક કોન્સેપ્ટ તને ખબર હોય તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય. કારણ કે જે કાંઈ વિદ્યુત ભાર છે સપાટી પર છે. તો આવા કિસ્સામાં અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? 0. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ E બરાબર -dv/dx. વિદ્યુત ક્ષેત્રની દિશામાં વિદ્યુત સ્થિતિમાન ઘટે. યાદ તને કરો, આ -dv/dx છે. તો E 0 હોય તો જેનું વિકલન 0 હોય, કેનું વિકલન 0 હોય? અચળનું વિકલન 0 હોય તો v કેવા થશે? કોન્સ્ટન્ટ. એટલે અંદરના દરેક ભાગમાં દરેક બિંદુએ v ની કિંમત કેવી આવશે? સમાન. અને એ કેટલી આવે? તો કે સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ અંદરના દરેક બિંદુએ આવે. તો સેન્ટર પર અલગથી ડિફાઇન કરવાની જરૂર નથી, કારણ કે સેન્ટર છે અલગના અંદરના ભાગમાં જ છે. એટલે અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું આવશે? સમાન. અને સપાટી પર જેટલું હોય એટલું. તો અંદરના દરેક બિંદુએ અહીંયા સેન્ટર આવી ગયા. સેન્ટરથી લઈને સપાટી સુધી કેટલું આવ્યું? તો કે kq/r. પછી અંતર સાથે 1/x મુજબ ઘટે. એટલે આ ગ્રાફ કેવો છે? રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા. બોલે તો અતિવલય. આમાં એટલો બધો આપણો પ્રોબ્લેમ નથી આવતો.
પ્રોબ્લેમ ક્યાં આવે છે હવે એની વાત કરીએ. જો એક વસ્તુ ભૂલાય નહીં, આના કિસ્સામાં અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન 0 નથી. પેપર સેટર એવો કોઈ હોય આવો નાનો એવો MCQ બનાવી નાખે કે સોલિડ કન્ડક્ટિંગ, હોલો કન્ડક્ટિંગ કે હોલો નોન કન્ડક્ટિંગ. અંદરના કિસ્સામાં વિદ્યુત ક્ષેત્ર 0, નીચેનામાંથી શું સાચું છે? E બરાબર 0, V બરાબર 0, E બરાબર 0, V નોટ ઇક્વલ ટુ 0. આવું બધું તને પૂછે તો તને ખબર હોવી જોઈએ અંદરના ભાગમાં E બરાબર 0 થાય અને V નોટ ઇક્વલ ટુ 0 થાય. અને કેટલું થશે? તો કે KQ upon R. આવડી જશે. આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. જે મેઇન પ્રોબ્લેમ છે અને જેમાં તમે બધા જ અટવાઓ છો કે સમકેન્દ્રીય બે ગોળા આપેલા હોય, તમને બે કવચ સમકેન્દ્રીય આપેલા હોય અને કોઈ એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તમને પૂછે તો ઘણા બધા લોકો ગોખે છે, પણ આજ તમે ગોખવાનું બંધ કરી દેશો. હું જે સમજાવું છું એ મગજમાં તમારા 100% બેસી જશે અને તમને આવડી જશે. ક્લિયર છે? તો પહેલા શીખી લઈએ કે કેવી રીતે હોલો કન્ડક્ટિંગ, સોલિડ કન્ડક્ટિંગ અને હોલો નોન કન્ડક્ટિંગના MCQ માંથી બની શકે. એવો ટોપિક શીખવા જઈ રહ્યા છીએ કે જેમાં મોસ્ટ ઓફ બધાના ફ્યુઝ ઉડી જાય છે અને ગોખવાની શક્તિ આમાં વધારે હોય છે, જે એક્ઝામમાં આવે એમાં તમે ક્યારેય પણ સોલ્વ કરી શકતા નથી. એક વસ્તુ યાદ રાખજે, આપણે એ બિંદુએ અને બી બિંદુએ સ્થિતિમાન જોઈએ છે. એવું યાદ રાખવાનું કે સમકેન્દ્રિત ગોળાનો કેસ હોય, તમને કોઈ પણ ગોળા માટે વિદ્યુત સ્થિતિમાન પૂછે, ફરીથી બોલો, સાંભળજો, તને કોઈ પણ ગોળા માટે વિદ્યુત સ્થિતિમાન પૂછે, બધા જ ગોળાને કારણે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવાનું. ફરીથી બોલું, સમકેન્દ્રિત ગોળાના કિસ્સામાં કોઈ પણ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન જોતું હોય, બધા જ ગોળાનો રોલ એના માટે છે. બધા જ ગોળાનું સ્થિતિમાન એ બિંદુએ ગોતવાનું છે. ફોર એક્ઝામ્પલ, ના ખબર પડે તો VA એ બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન જોઈએ મારે, તો બે સપાટી V1 માટે પણ મળશે અને V2 માટે પણ મળશે. ક્લિયર છે? તો 1 માટે એ બિંદુ ક્યાં છે? તો કે 1 ની સપાટી પર છે કે નહીં? બીજા બિંદુ માટે એ બિંદુ ક્યાં છે? તો કે અંદર છે. આ ભેજામાં ગયું તારે, એ સાબિતી પછી કરીએ, પહેલા બી બિંદુ વિચાર. ચલો, આ એક મગજમાં બેસી જાય. તો 1 ને કારણે પણ છે અને 2 ને કારણે પણ છે. બીજા માટે સોરી, હા, બી બિંદુ માટે પેલું બિંદુ ક્યાં રહી ગયું? પેલા બિંદુની બહાર રહી ગયું કે નહીં? બી બિંદુ પેલી સપાટીની બીજું બી બિંદુ ક્યાં રહી ગયું? તો કે બહાર રહી ગયું. બીજી સપાટી માટે બી બિંદુ ક્યાં આવ્યું? તો કે સપાટી પર જ આવ્યું. આ તારા ભેજામાં ગયું. હજી એકાદો પ્રોબ્લેમ કરાવે છે, તારે યાદ આવશે. શું કરવાનું છે? કોઈ પણ બિંદુએ સ્થિતિમાન પૂછે, દરેક ગોળાને કારણે તે સ્થિતિમાન જોવાનું, એ ચેક કરવાનું અંદર છે કે બહાર છે કે સપાટી પર છે. એ બિંદુ છે તો કે પેલા ગોળાની સપાટી પર, બીજા ગોળાની તો કે અંદર. બી બિંદુ માટે તો કે પેલાની બહાર, બીજાની સપાટી પર. આટલું મગજમાં ગયું. હવે આગળનો જે કેસ હતો ને એ સપાટી માટે વિદ્યુત સ્થિતિમાન શું થાય? તો કે KQ upon R. અંદરના ભાગમાં તો કે સપાટી જેટલું અને બહારના ભાગમાં તો કે KQ upon X અંશ. તો સપાટી માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? પેલા ગોળાની સપાટી પર તો કે KQ by R. બીજા ગોળાની અંદર છે, બીજાની અંદર છે, તો આ બિંદુએ સ્થિતિમાન કેટલું થાય આને કારણે? તો કે આની સપાટી પર હોય એટલું, તો એની સપાટી પર કેટલું હોય? તો કે KQ upon 2R, કારણ કે ડિસ્ટન્સ કેટલું છે? 2R. ભેજામાં જાય છે? રિવાઇન્ડ કરીને ફરી એક વખત જુઓ. પેલાની સપાટી પર, બીજાની અંદર. અંદર ક્યાં મળે? તો કે સપાટી પર હોય એટલું જ. આ લખી નાખું, બીજાની સપાટી જેટલું જ. અઘરું નથી, થોડુંક કોન્સેપ્ટ સમજવાના છે. પેલા બિંદુએ પેલાની બહાર છે, તો બહાર માટે KQ upon X. તો KQ પેલાનો વિદ્યુતભાર Q લખવાનો, પરંતુ બહાર અંતર કેટલું છે? તો કે 2R. બીજાની સપાટી પર બીજા ગોળાનો વિદ્યુતભાર KQ by 2R, KQ by 2R. ભેજામાં જાય છે? થોડીક પ્રેક્ટિસ કરશો જે આપણે આની. હવે તને A અને B નો માનો કે ડિફરન્સ પૂછ્યો છે, તો શું લખી નાખું? બોલો છીએ. A અને B નો ડિફરન્સ લેશો, KQ by R, KQ by 2R, KQ by 2R, KQ by આ બે તો માઇનસ આવશે, એટલે આમાંથી એક જ કેન્સલ થશે. તો શું આવશે? KQ by R minus KQ by 2R. તો KQ by KQ કોમન કાઢ લે, 1 upon R minus 1 upon 2R. મારે જે વસ્તુ હજી તને કેવી છે, IIT માં પૂછાઈ ગયેલો પ્રોબ્લેમ. પેલા આવી રીતે ગોળા આપ્યા હતા, તને એમ કીધું છે A અને B બિંદુનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. કેટલો છે? V છે. તને એમ કહી દીધું છે. જો હું પ્રોબ્લેમ બોલું છું, સાંભળજે. આ કિસ્સામાં VA અને VB વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત V છે અને V કેટલા થશે? તો કે આટલા થશે. હવે જો બહારના ગોળાનો વિદ્યુતભાર Q ને બદલે 3Q કરવામાં આવે તો બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ભેજામાં ગયો પ્રોબ્લેમ. પેલા V અને A આ સિચ્યુએશનમાં VA minus VB બરાબર V હતા. બહારના ગોળાનો વિદ્યુતભાર પ્લસ Q ને બદલે 3Q કરવામાં આવે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
કંઈ ફરક નહીં પડે, કારણ કે તમે જુઓ કે ક્યુ બીજો ક્યુ છે જ નહીં, તો આ જે ક્યુ છે ને એ કયો છે? અંદરનો જ ક્યુ છે. કયો છે? અંદરનો ચાર્જ છે, અંદરના ગોળાનો ચાર્જ છે. ચાલો સિમ્પલ ભાષામાં, બહારના ગોળાનો ચાર્જ બે ગોળાના તંત્રમાં, સમકેન્દ્રિત ગોળાના તંત્રમાં બહારના ગોળાના વિદ્યુત ભારનો કોઈ રોલ છે જ નહીં. આ આઈઆઈટીમાં પૂછાઈ ગયેલો MCQ છે. જો તમે ટ્રીક ખબર હોત તો બીજી વખત કેલ્ક્યુલેશન કરવું જ ના પડે, જવાબ V નો V લખીને આવી જાય. બાકી તમે કેલ્ક્યુલેશન કરો, પેલા આ ગોતી લ્યો, આને તમે V કહી દો, પછી 3Q કરતા જાઓ, એને તમે V કહી દો, એના પરથી તમે આન્સર લઈ આવો તો જવાબ આટલો જ આવે, કોઈ ફરક પડશે નહીં. બીજામાં તમારી રીતે ટ્રાય કરી લ્યો. ટ્રાય કરવામાં કાંઈ છે જ નહીં. અહીંયા 3Q આવશે. કેટલા આવશે? અહીંયા 3Q આવશે, પછી અહીંયા 3Q આવશે, એટલે તમે જો બે કેન્સલ થશે. અહીંયા 3Q લખો, અહીંયા 3Q લખો, બે કેન્સલ થવાના જ, કોઈ ફરક પડશે નહીં. બીજામાં જઈ છે તો આ એક મગજમાં હાસ્યમાં લખી નાખજો કે બે સમકેન્દ્રિત ગોળાના કિસ્સાના તંત્રમાં બંને ગોળા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બહારના ગોળાના વિદ્યુત ભારથી સ્વતંત્ર છે. બીજામાં જઈ કે નહીં? હજી એક પ્રોબ્લેમ આવો કરાવું. તમે તમારી જાતે 3 ગોળાનું તંત્ર પણ એક વખત કરી લેજો. હું હજી એક પ્રોબ્લેમ આનો કરાવું છું. A બિંદુ, B બિંદુ અને C બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. A ગોળા પરનો વિદ્યુત ભાર Q, B પરનો 2Q અને ત્રીજાનો 4Q, R 2R અને 4R ત્રિજ્યા છે. પહેલા મારે જોઈએ છે A ગોળા પરનો વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. તો આ પેલું છે, આ બીજો ગોળો અને ત્રીજો ગોળો. તો વ્યવસ્થિત લખું તો V1 વત્તા V2 વત્તા V3. તો પેલાની ક્યાં છે? તો કે પેલાની તો સરફેસ પર જ છે, પેલાની સપાટી પર જ છે. બીજાની અંદર છે અને ત્રીજાની પણ અંદર છે. બીજાની પણ અંદર અને ત્રીજાની પણ અંદર. ક્લિયર છે? તો અંદર માટે કેટલું થાય? તો કે સપાટી પરના સ્થિતિમાન જેટલું. તો પેલું V1 ની તો સપાટી પર છે, એના માટે તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, KQ/R, આમાં કોઈ નો ડાઉટ. બીજાની અંદર છે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આના લીધે કેટલું થાય? તો કે આની સપાટી પર હોય એટલું. તો આની સપાટી પર કેટલું થાય? કે એનો વિદ્યુત ભાર અને એની ત્રિજ્યા 2Q વિદ્યુત ભાર, ત્રિજ્યા 2R. આની અંદર છે તો આની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? કે 4Q/4R. એટલું જ અંદર હોય કે ન હોય? 4Q/4R અને 2 2 કેન્સલ, 4 4 કેન્સલ, તો જવાબ આવશે 3KQ/R. આ તને મળી ગયા VA. ચલો પેલો કેસ. VB જોઈએ તો V1 V2 V3. તો VB માટે 2 બીજાની સપાટી પર છે કે નહીં? એટલે અહીંયા તો આવી ગઈ સપાટી. આ ત્રીજાની અંદર છે અને પેલાની બહાર છે. ન ખબર પડી? પેલાની બહાર છે, આના કરતા બહાર છે, આની સપાટી પર જ છે અને આની અંદર છે. તો સપાટી વાળું તો બહુ સિમ્પલ છે. શું? તો કે K2Q/2R. આની અંદર છે તો આની સપાટી પર કેટલું હોય? કે 4Q/4R. ભેજામાં જાય છે બધું કે ફ્યુઝ ઉડી ગયા? આની બહાર છે તો વિદ્યુત ભાર આનો લખશું, પણ ડિસ્ટન્સ ક્યુ લખશું, KQ/x. બહાર માટે શું લખીએ? KQ/x. તો વિદ્યુત ભાર આનો, અહીંથી અહીં સુધીનો ડિસ્ટન્સ x અને x બરાબર કેટલા છે? તો કે 2R. આને તમે સોલ્વ કરો તો KQ/2R, KQ/R, KQ/R, 1R 2R અને અડધો R, અઢી R છે ને કે? તો અઢી એટલે કેટલા થાય? 5KQ/R. આ VB થઈ ગયા. હવે તારે જોઈએ VC. C બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન. તો પેલાની બહાર, આમાં તો બહુ સિમ્પલ થઈ જશે. પેલાની બહાર, તો બીજાની બહાર અને ત્રીજાની સપાટી. તો સપાટી માટે તો બહુ સિમ્પલ છે, કે 4Q/4R. બીજાની બહાર છે એટલે બીજાનો વિદ્યુત ભાર લખશું. ડિસ્ટન્સ કેટલું લખશું? તો કે 4R, KQ/x પરથી. પેલાની પણ બહાર છે તો પેલાનો વિદ્યુત ભાર લખશું. ડિસ્ટન્સ કેટલું લખશું? 4R. આને તમે સોલ્વ કરો. પછી આમાંથી તને કોઈ પણ પૂછ્યું હોય કે VC - VA કેટલા થાય, VB - VC કેટલા થાય, તને જે પૂછે એ તને આવડી જશે. અત્યાર સુધી આપણે જે ગોખતા હતા એ હવે ગોખશું નહીં. આશા રાખું છું કે તમને આ વસ્તુ આવડી ગઈ હશે. ક્લિયર છે મારી વાત? હજુ આમાં કંઈ નો પ્રોબ્લેમ, હજુ પ્રોબ્લેમ આવતો હોય તો મોકલજો મને. ના ખબર પડતી તો આપણે ફોનમાં ડિસ્કશન કરી લેશું.
બીજી એક વસ્તુ ભૂલાઈ નહીં, બહારના વિદ્યુત ભારનો કોઈ રોલ હતો નહીં, બટ કેમાં? બે ગોળાના તંત્રમાં, ત્રણ ગોળાના તંત્રમાં ચાલશે નહીં, ઓનલી ફોર ટુ સ્ફિયર. ક્લિયર છે? નવો ટોપિક છે આપણો અર્થિંગ. અર્થિંગમાં ઘણા બધા અહીંયા હાર્ટબીટ વધી જતી હોય છે અને એમસીક્યુ છોડીને આવી જતા હોય છે, પરંતુ આપણે ડરવાની એમાં કંઈ જરૂર છે. અને એક સિમ્પલ એવી ટ્રીક છે. ટ્રીક એવી છે કે બે કોન્સેન્ટ્રિક સેલ તમને આપેલી હશે, એટલે કે સમકેન્દ્રીય બે કવચ તમને આપેલી હોય, તો સમકેન્દ્રીય કવચ કોને કહેવાય? કે જેનો કેન્દ્ર સમાન હોય, ત્રિજ્યા અલગ અલગ હોય, બેમાંથી એક ગોળાનું અર્થિંગ કરી દેશે. તો આપણે એક જ વસ્તુ યાદ રાખશું, જેનું અર્થિંગ થાય, શું યાદ રાખશું? જેનું અર્થિંગ થાય તેના સ્થિતિમાન, તેનો પોટેન્શિયલ કેટલો થઈ જશે? 0. હવે ગ્રાઉન્ડ સાથે તમે જોઈન્ટ કરી દો. ફોર એક્ઝામ્પલ, પેલા ગોળાને અર્થિંગ કરીએ આપણે, તો એનું સ્થિતિમાન કેવું થઈ જશે? 0 થઈ જશે. બીજી વસ્તુ, હવે 0 સ્થિતિમાન કરવા માટે ક્યાંથી થશે? એની ત્રિજ્યા તો અચળ રહેવાની છે, તો એનો વિદ્યુત ભાર બદલાશે. શું બદલાશે? અત્યારે વિદ્યુત ભાર કેટલો છે? Q1. જેનું અર્થિંગ થાય તેનો સ્થિતિમાન 0 થાય, તેનો ચાર્જ એવી રીતે બદલાશે, તેનો વિદ્યુત ભાર એવી રીતે બદલાશે કે જેથી V બરાબર 0. એનો વિદ્યુત ભાર એવી રીતે બદલાવાનો છે કે જેથી કરીને એનો સ્થિતિમાન 0 થઈ જશે. તો આપણને પૂછશે એ જ વસ્તુ કે નવો વિદ્યુત ભાર કેટલો આવે. અંદરની સપાટી પર આપણે એક વખત અર્થિંગ કરશું, એક વખત બહારની સપાટી પર કરશું. તો પેલા અંદરની સપાટી માટે, ઇનર સેલ માટે વાત કરો તમે, અંદરના સ્ફિયર માટે, અથવા તો સ્ફિયર તો નહીં કહ્યું, અંદરના સેલ, કવચ માટે, અંદરની કવચ માટે. ચાલો, તો પહેલા તો શું કરવાનું? એના વિદ્યુત સ્થિતિમાન ગોતવાના. કઈ રીતે? અને યાદ છે લાસ્ટ લેક્ચરમાં શું કીધું, સોરી આગળના ટોપિકમાં શું કીધું હતું કે જે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જોતા હોય તે બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાનમાં દરેક સ્ફિયરનો રોલ ત્યાં છે. એટલે પેલી સપાટીને કારણે પણ મળશે અને બીજી સપાટીને કારણે પણ મળશે. તો તમે વિચારો, પેલી સપાટીને કારણે મળે તો પેલીની ક્યાં આવી? સરફેસ ઉપર આવી, પેલા ગોળાની સરફેસ ઉપર, અને બીજા ગોળાની અંદર. જો બીજાથી અંદર છે, અને અંદર માટે શું થશે? સપાટી પર જેટલું સ્થિતિમાન હોય એટલું અંદર થશે. તો સરફેસ માટે કેટલું આવશે? KQ1/R1 વત્તા અહીંયા શું થશે? તો કે સપાટી પર હોય એટલું, તો બીજાની સપાટી પર કેટલું થશે? KQ2/R2 એટલું અંદરના ભાગમાં થશે. આના બરાબર કેટલા કહી દઈએ? 0. તો આમાંથી તમે વ્યવસ્થિત K કોમન કાઢી લ્યો અને Q1 ને કરતા બનાવશો તો શું થશે? Q1/R1 બરાબર -Q2/R2. મારે Q1 વિદ્યુત ભાર જોઈએ નવો, Q1 ડેશ કહી દો. ચાલો, નવો Q1 ડેશ મારે જોતો હોય તો શું થશે? -R1/R2 વિદ્યુત ભાર છે Q2. આ ટ્રીક આપણે મગજમાં રાખશું. કેવી રીતે? તો કે જેનો વિદ્યુત ભાર જોઈએ એની ત્રિજ્યા અપોન મોટા બીજાની ત્રિજ્યા, આનો શોધતા હશે તો -R2/R1 આવશે. હા કે ના? નહીં, હજી મેં તમને કીધું નથી. આપણે કેની વાત કરીએ છીએ? અંદરના કવચની વાત કરીએ છીએ. તો અંદરના કવચ માટે શું? -R1/R2 ઇન્ટુ મોટા જે બારોબારની જે કવચ છે એનો વિદ્યુત ભાર. આ ટ્રીક મગજમાં રાખશું આપણે. અને બીજું છે બાહ્ય સેલ માટે. તો જ્યારે બહારના ગોળાનું અર્થિંગ કરવામાં આવશે, અત્યારે કરતો નથી, અહીંથી આ ચેકી નાખજો, નવી ફિગર બનાવો તે અહીંયા અર્થિંગ કરી દેજો ખાલી. તો V2 બરાબર શું થશે? V1 ની વત્તા V2. હવે V2 ની તો સપાટી પર જ છે. જો V2 પર જ આપણે સપાટી પર જ વિદ્યુત ભાર જોઈએ છે, પરંતુ V1 થી ક્યાં છે? પેલી સપાટીથી ક્યાં છે? બહાર. ઓકે, ચાલો આના બરાબર 0 કહી દઉં. આ શું થશે? બહાર છે એટલે વિદ્યુત ભાર એ જ અંતર બહારનો KQ/X પરથી KQ1/X જેટલા અંતર. તો કે અંતર કેટલું છે? R2. અને આમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં, KQ2/R2. ઓકે, ભૂલથી મેં સ્મોલ લખી નાખ્યું. હવે નવો વિદ્યુત ભાર Q2 ડેશ જોઈએ ને આપણે, કે કોમન કાઢી લ્યો. R2 જો બે બાજુ એક સ્ટેપ વધારી દો. ચાલો, K/R2 કોમન કાઢી લ્યો તો શું વધશે? Q1 વત્તા Q2 ડેશ કહી દો. આ 0 થઈ ગયા તો Q2 ડેશ બરાબર કેટલા આવશે? -Q1. અહીંયા નવો વિદ્યુત ભાર કેટલો આવશે? -Q1. અહીંયા કેટલો આવશે? -R1/R2 વત્તા Q ઇન્ટુ Q2. આ પ્લસ હોય તો આ માઇનસ આવશે, અહીંયા માઇનસ હોય તો આ પ્લસ આવશે. આ પ્લસ છે તો અહીંયા માઇનસ આવશે, આ માઇનસ છે અહીંયા પ્લસ આવશે. બીજી એક વસ્તુ જો એ કહી દઉં, આ જે વિદ્યુત ભાર છે ને એ સપાટી પર જમા નહીં થાય, અંદરની સપાટી પર જમા થશે. જો અહીં નવી ફિગર બનાવી દો.
આ જે માઇનસ Q1 ડેશ આવે ને ક્યાં જમા થશે? અંદરની સપાટી પર. એટલે કે લખી દો અહીંયા બાહ્ય સેલની અંદરની બાજુ પર જમા થશે. એક વસ્તુ યાદ રાખવાની, આ છે અંદરની સપાટી પર જમા થશે, બારોબારની સપાટી પર જમા થશે નહીં. હવે આના MCQ કેવા હોય? હવે ટ્રીક કરાવું છું, ફિગર પહેલેથી ડ્રો કરું છું, એક નવી જ ફિગર તને આપું છું. બહુ સિમ્પલ હોય અર્થિંગ MCQ. નીટ લેવલે તો બહુ સિમ્પલ હોય છે. ચાલો, આની ત્રિજ્યા R છે, આની ત્રિજ્યા 2R છે. બારોબારનો વિદ્યુત ભાર Q છે, તો અહીંયા વિદ્યુત ભાર કેટલો આવે? તને શોર્ટકટ ખબર છે કે નહીં? અંદરની સેલ માટે અર્થિંગ કર્યું કે નહીં? આને તો અંદરની સેલનું અર્થિંગ કરી દે તો માઇનસ અંદરની ત્રિજ્યા અપોન બહારની ત્રિજ્યા ઇન્ટુ બારોબારનો વિદ્યુત ભાર. કેટલો જવાબ આવ્યો? Q/2. માનો કે સપોઝ બારોબારના ગોળાનું અર્થિંગ કરે અને વિદ્યુત ભાર માનો કે અહીંયા 2Q છે, તો બારોબારના ગોળાનું અર્થિંગ કરે તો Q ડેશ કેટલા આવશે? તો કે -2Q. બે ટ્રીક તારી પાસે હશે તો ક્યાં દરેક વખતે આ કરવું પડે? બીજામાં જઈ છે બસ ડાયરેક્ટ બારોબારની સપાટી અહીંયા 2Q હોય તો અહીં જવાબ કેટલો આવે? -2Q. અહીંયા Q હોય તો અહીં જવાબ કેટલો આવે? તો માઇનસ અંદરની ત્રિજ્યા અપોન બહારની ત્રિજ્યા ઇન્ટુ બહારની સેલનો વિદ્યુત ભાર. આવડશે કે નહીં આવડે? તો નેક્સ્ટ ટોપિક છે આપણો હવે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન ઓન સ્ફેરિકલ સ્પેન. જ્યારે બે ગોળાઓનું જોડાણ કરી દેવામાં આવશે, કોઈ વાયરની મદદથી જોડાણ કરી દેવામાં આવશે તો એના પરનો વિદ્યુત ભાર બદલાશે. તો એ વિદ્યુત ભાર કેટલો બદલાશે એના રિલેટેડ ટોપિક છે. હવે ઘણા બધા નાના નાના ટોપિક છે, ફટાફટ 5-5 7-7 મિનિટમાં એક ટોપિક આપણે નીકળતા જશે. ક્લિયર છે? એક મેજર ટોપિક આપણો બાકી છે, એ છે ડાયપોલ છે. એ ધીમે છેલ્લે આપણે કવર કરી લેશું. તો એક Q1 વિદ્યુત ભાર ધરાવતો R1 ત્રિજ્યાનો ગોળો છે અને એક Q2 વિદ્યુત ભાર ધરાવતો સ્મોલ R2 ત્રિજ્યાનો ગોળો છે. હવે તમે વિચારો, આપણે અગાઉ જ્યારે વાત કરતા હતા બે પોઈન્ટ ચાર્જ એકબીજાની નજીક નજીક લઈ આવવામાં આવે તો બેમાં વિદ્યુત ભાર સમાન રીતે વિતરિત થાય, કારણ કે બંને વિદ્યુત ભાર હતા અથવા તો બંને જે ગોળા હતા એની સાઇઝ કેવી હતી? સમાન હતી. એટલે એમાં વિદ્યુત ભારનું વિતરણ સમાન રીતે થતું હતું, Q1 + Q2/2. અહીંયા એવું નહીં થાય, કારણ કે બંને ગોળાની ત્રિજ્યા કેવી છે? અલગ અલગ છે. તો આવા સંજોગોમાં શું થાય? જ્યારે તમે બંને ગોળાને જોડી દો તો વિદ્યુત ભાર છે, આ ટ્રીક છે એની, વિદ્યુત ભાર હાયર પોટેન્શિયલથી એટલે કે ઊંચા સ્થિતિમાનથી લોઅર પોટેન્શિયલ તરફ ગતિ કરશે. લોઅર પોટેન્શિયલ તરફ ગતિ કરે. કોણ? તો કે વિદ્યુત ભાર. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી V1 બરાબર V2 ના થઈ જાય. બંને ગોળાના વિદ્યુત ભાર સમાન ના, સોરી, બંને ગોળાના વિદ્યુત સ્થિતિમાન સમાન ના થાય ત્યાં સુધી ગતિ કરે. પેલામાં શું થતું હતું? વધારે વિદ્યુત ભારથી ઓછા વિદ્યુત ભાર તરફ જાય, પણ ક્યાં સુધી? વિદ્યુત ભાર સમાન ના થાય ત્યાં સુધી. અહીંયા એવું નહીં થાય, બંને ગોળાની સાઇઝ અલગ અલગ છે. જ્યાં સુધી V1 બરાબર V2 નહીં થાય ત્યાં સુધી વિદ્યુત ભાર ઊંચા પોટેન્શિયલથી નીચા પોટેન્શિયલ તરફ ગતિ કરશે. માનો કે V1 બરાબર V2 થઈ ગયા. હવે તમે વિચારો, અહીંયા બિફોર કનેક્શન Q1 હતા, આફ્ટર કનેક્શન Q1 ડેશ થઈ ગયા. અહીંયા પણ મને એ જ ક્વેશ્ચન પૂછશે, Q1 ડેશ અને Q2 ડેશ ના ઉપર. તો હવે આનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થયું? કે Q1 ડેશ અપોન R1, કે Q2 ડેશ અપોન R2. તમને એમ થશે Q1 અને Q2 ક્યાં લખ્યા? કારણ કે જો કે Q1 અપોન R1 કરશું અને કે Q2 અપોન R2 કરશું તો વિદ્યુત સ્થિતિમાન સમાન નહીં આવે. બંને વિદ્યુત ભારો એવી રીતે ગોઠવાશે કે જેથી કરીને વિદ્યુત સ્થિતિમાન કેવું કરી દેશે? સમાન કરી દેશે. બે બાજુ કે કેન્સલ કરી નાખો. અહીંથી તમને એટલી તો ખબર પડે કે Q ચલે છે R છે. તમે જુઓ, Q ના છેદમાં R છે, ઓલી બાજુ લઈ જાય Q પ્રોપોર્શનલ ટુ R થાય કે ના થાય? તો Q પ્રોપોર્શનલ R છે. આની મદદથી હું તને ટ્રીક શીખવાડું છું. મારે Q1 ડેશ જોઈએ. શું જોઈએ છે? બહુ વ્યવસ્થિત સમજીને તો એની ત્રિજ્યા લખવાની, છેદમાં બંનેની ત્રિજ્યાનો સરવાળો કેટલી થઈ? R1 વત્તા R2 ઇન્ટુ ટોટલ વીજભાર. તો ટોટલ વીજભાર કેટલો હતો? તો કે Q1 વત્તા Q2. આ Q1 ડેશ થઈ ગયા. સર મારે તો Q2 ડેશ જોઈએ છે. તો Q2 ડેશ માટે એની ત્રિજ્યા છેદમાં ટોટલ ત્રિજ્યા ઇન્ટુ ટોટલ વીજભાર કઈ છે? આ બે ટ્રીક તારા મગજમાં રાખશે. તને આના પરથી વિદ્યુત ભારનો રેશિયો પૂછીએ કે તને એમ કે કનેક્શન પછી બંને વિદ્યુત ભારનો રેશિયો શું થાય, એ પણ તને આવડતો હશે. તને વિદ્યુત ક્ષેત્રનો રેશિયો પૂછે તો વિદ્યુત ક્ષેત્ર શું થાય સપાટી પર? કે Q/R². વિદ્યુત ક્ષેત્ર શું થાય? E1/E2 તમારે જોતું હોય તો શું થાય? કે Q1 ડેશ અપોન R1².
કે Q2 ડેશ અપોન R2 સ્ક્વેર કે કેન્સલ કરી નાખો E1 અપોન E2 શું આવ્યા Q1 ડેશ અપોન Q2 ડેશ ઇન્ટુ R2 સ્ક્વેર બાય R1 સ્ક્વેર હવે Q1 ડેશ બાય Q2 ડેશ કરો એટલે આ ઉડી જશે આ ઉડી જશે આ ઉડી જશે આ ઉડી જશે શું વધશે R1 બાય R2 વધશે શું વધશે R1 બાય R2 તમને જો એમ કીધું હોય Q1 ડેશ બાય Q2 ડેશ પૂછે તો આ બેનો ભાગાકાર કરો શું થયો R1 ના છેદમાં R2 આ MCQ એક આવો પણ પૂછીએ કે તમને ડેટા આપી દે તો ડેટાની મદદથી સોલ્વ કરવાનો વિદ્યુત ક્ષેત્રનો પૂછે તને તો Q1 ડેશ અને Q2 ડેશ ની કિંમત મૂકો શું મૂકશું આપણે R1 બાય R2 તો R2 સ્ક્વેર બાય R1 સ્ક્વેર હતું ને તો E2 બાય સોરી E1 બાય E2 શું થઈ જશે R2 બાય R1 એટલે કે વિદ્યુત ભાર છે એ પ્રોપોર્શનલ ટુ R છે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે 1 upon R આ બે MCQ આમાંથી તારા મગજમાં હોવા જોઈએ સપાટી પર તને વિદ્યુત ભાર પૂછે કે કનેક્શન પછી સપાટી પર સ્થિતિમાન પૂછે તો આવડી જવા જોઈએ એક નાનો એવો MCQ એમને કરાવી દો ખાલી છે કાંઈ નહીં આવું તમને કીધું છે કે બે ગોળાઓ છે ફોર એક્ઝામ્પલ આની ત્રિજ્યા R છે વિદ્યુત ભાર 2Q છે એનું કનેક્શન એની સાથે કર્યું કે જેનો વિદ્યુત ભાર 2R હોય સોરી ત્રિજ્યા 2R હોય પરંતુ વિદ્યુત ભાર Q હોય તો નવા બંને ગોતવાના છે વિદ્યુત ભાર આના પરનો વિદ્યુત ભાર તમને ગોતવાનો કે તો શું થાય વિચારો જોઈએ R ના છેદમાં ટોટલ ત્રિજ્યા ઇન્ટુ ટોટલ વિદ્યુત ભાર તો 3Q છે કે નહીં આ 3R છે 3 કેન્સલ થયા તો શું જવાબ આવશે ખાલી Q અને ઓલી સપાટીનો ગયો તો એની ત્રિજ્યા છેદમાં બંનેનો વિદ્યુત ભાર તો 3R થઈ ગયા સોરી બંનેની ત્રિજ્યા ઇન્ટુ ટોટલ વીજભાર 3 કેન્સલ થઈ ગયા R કેન્સલ થઈ ગયા જવાબ કેટલો આવશે પેજામાં જાય બસ કાંઈ હોતું નથી બહુ સિમ્પલ વસ્તુ હોય છે ટ્રીક મગજમાં હશે ને તો બધી જ વસ્તુ થઈ જશે આના પછીનો નવો ટોપિક આપણે જે શીખવાના છીએ એ ડ્રોપ્સ વાળો છે કે પાણીના બુંદો છે ભેગા થઈને મોટું બુંદ બનાવે તો એવા કિસ્સામાં વિદ્યુત સ્થિતિમાનમાં તમને પૂછે તો એ કઈ રીતે ટેકલ કરશો એ શીખવાડું છું તો નવો ટોપિક હતો આપણો કોમ્બિનેશન ઓફ ડ્રોપ્સ તો Q જેટલા વિદ્યુત ભાર ધરાવતા અને સ્મોલ r જેટલી ત્રિજ્યાના n ડ્રોપ્સને મેં ભેગા કરીને એક મોટું પાણીનો બુંદ કે ઓઇલનો બુંદ કે કોઈ પણ બુંદ કે એક મોટું ડ્રોપલેટ બનાવું છું કે જેના પરનો ટોટલ વિદ્યુત ભાર Q થઈ જશે ત્રિજ્યા કેટલી થઈ જશે R હવે તને ખબર છે એકનો વિદ્યુત ભાર Q હોય આનો Q હોય આનો Q હોય તો n જેટલા વિદ્યુત ભાર ભેગા થાય તો વિદ્યુત ભાર કેટલો થશે Q બરાબર n into Q સ્મોલ q તો બીજામાં જાય કે નહીં એકક બુંદ પરનો વિદ્યુત ભાર ઇન્ટુ નંબર ઓફ બુંદ વોલ્યુમ કેટલું થશે તો કે આનું 4/3 પાઈ r ક્યુબ આનું એકકનું 4/3 પાઈ સ્મોલ r ક્યુબ ઇન્ટુ કેટલા છે તો કે n છે થોડુંક ફોર્મ્યુલેશન આપશો એટલે થઈ જશે r બરાબર n રેસ ટુ 1/3 ઇન્ટુ r આ એની ત્રિજ્યા થઈ જશે આપણે ઘણી બધી વખત આ વસ્તુ આવી ગઈ છે તો મોટા ગોળાનો સ્થિતિમાન જોઈએ તો શું થાય v બરાબર v big બરાબર k q upon r નાના એક ગોળાનો જોતો હોય તો v બરાબર k સ્મોલ q upon સ્મોલ r બેનો રેશિયો લઈ લે હું એક શોર્ટકટ બનાવવાનો છું કે કેન્સલ થઈ ગયા q દેખાય અહીંયા q into n મૂક્યા અને r દેખાય અહીંયા n રેસ ટુ 1/3 into r મૂક્યા સાદુરૂપ આપો q કેન્સલ r કેન્સલ n ની ઉપર એક ઘાત છે નીચે 1/3 ઘાત છે 1/3 ઉપર ગયા તો 2/3 આન્સર આવશે મોટા ગોળાનું સ્થિતિમાન અપોન નાના ગોળાનું સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ n રેસ ટુ 2/3 આ શોર્ટકટ ભેજામાં રાખજે કેવા MCQ પૂછાઈ શકે તને એમ કીધું છે એક નાનો ગોળો છે એના પરનો વિદ્યુત સ્થિતિમાન માનો કે 500 વોલ્ટ છે આવા કેટલા ગોળા ભેગા થશે આવા એમ કરતા કરતા 8 બુંદ ભેગા થાય છે કેટલા બુંદ ભેગા થાય છે 8 બુંદ તો નવા ગોળાનું સ્થિતિમાન કેટલું થાય અથવા તો નવા બુંદનું સ્થિતિમાન કેટલું થાય તો તને ખબર છે VB/VS ઇઝ ઇક્વલ ટુ n રેસ ટુ 2/3 તો કેટલા મૂકવાના 8 ની 2/3 તો 8 નો પહેલા ઘનમૂળ કાઢો એટલે 2 થશે અથવા તને એમ ન ખબર પડે 8 કેનો ઘન છે તો કે 2 નો ઘન છે ઘન કેન્સલ થઈ ગયા 2 નો વર્ગ કેટલા આવ્યા 4 આવ્યા VS ત્યાં બાજુ ગયા તો VB બરાબર 4 into VS અને VS દેખાય ને 500 મૂકો એટલે જવાબ આવશે 2000 વોલ્ટ વિદ્યુત ભારની રીતે તને આપી દે તો વિદ્યુત ભાર મૂકીને સોલ્વ કરી શકશો આના આધારે ઘણા બધા MCQ તમારી બુકમાં અવેલેબલ છે એક વખત એક બે MCQ ની પ્રેક્ટિસ કરી દેજો એટલે શોર્ટકટ આપણા મગજમાં મસ્ત રીતે બેસી જશે હવે આપણે જે બે નેક્સ્ટ ટોપિક છે એમાં પહેલો ટોપિક એવો છે કે કેલ્ક્યુલેશન ઓફ ફિલ્ડ ફ્રોમ પોટેન્શિયલ સ્થિતિમાન પરથી ક્ષેત્ર શોધવાનું ફિલ્ડ એટલે શું થાય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રની જ વાત કરવાના છે પહેલો કેસ એ રીતે શીખી લઈએ કે ભાઈ સ્થિતિમાન તમને આપેલું હોય એના પરથી ક્ષેત્ર ગોતવાનું છે અને બીજી વખતે તમને ક્ષેત્ર આપેલું હશે એના પરથી સ્થિતિમાન પૂછવાનું છે બે સરસ મજાના MCQ માંથી બની શકે 4 નંબર રોકડા છે પરંતુ જો ટ્રીક મગજમાં હશે તો
તો પોટેન્શિયલ છે એ બે રીતે તને આપેલા છે. કાં તો પોટેન્શિયલ છે એ રેડિયલ ફંક્શન તને આપેલું છે કે r સાથે બદલાતું છે. v ઇઝ અ ફંક્શન ઓફ r. r ની કિંમત બદલાવો એટલે v તમને બદલાતું જાય. તમને એક એવું ઇક્વેશન આપેલું છે. ફોર એક્ઝામ્પલ મેં ઇક્વેશન અહીંયા મૂક્યું છે કે અહીંયા v છે એ r ની કિંમત બદલાતા બદલાય છે. તો v ઇઝ અ ફંક્શન ઓફ r છે કે નહીં? તો આવા સંજોગોમાં ઈ જોતું હોય તો શું કરી નાખવાનું? સિમ્પલ એનું વિકલન કરી નાખવાનું. નિશાની માઇનસ મૂકી દેવાની. આ નિશાની માઇનસ શું બતાવે છે એ પણ તને ખબર છે કે ક્ષેત્રની દિશામાં પોટેન્શિયલ ઘટે છે. હું તને સાબિત કરી દઉં હમણાં કે ક્ષેત્રની દિશામાં તમે આગળ જાઓ તો પોટેન્શિયલ શું થાય? ઘટે. આ હું તને સાબિત કરી દઉં હમણાં. તો પહેલો કેસ તો કે અંતર સાથે બદલાતું હોય, રેડિયલ ફંક્શન હોય તો ડાયરેક્ટ શું કરી નાખવાનું? વિકલન કરીને માઇનસ નિશાની મૂકી દેવાની. અને કાર્ટેશિયન ફંક્શન તને આપેલું હોય કે એક્સ વાય સ્વરૂપમાં બદલાતું હોય તો એવા સંજોગોમાં તમારે ખંડશઃ વિકલન કરવું જોઈએ. એટલે કે પાર્શિયલ ડિફરન્સિએશન કરવું જોઈએ. અને ઓલરેડી આપણે વાત થઈ ગઈ હતી પાર્શિયાલિટી કરવાની છે. પાર્શિયાલિટીનો મતલબ શું થાય? એક્સ તો ખાલી એક્સ નો વિકલન, બાકી બધા અચળ. વાય તો ખાલી વાય નું વિકલન. તો ઈ વેક્ટર બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ આઈ માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ વાય, સોરી ડેલ વી બાય ડેલ વાય જે માઇનસ ડેલ વી બાય ડેલ ઝેડ કે. આ ખંડશઃ વિકલન છે. ઓલરેડી કાર્ય ઉર્જા પાવરમાં આપણે શીખી ગયા છીએ. અને આમાં શું કરવાનું? પાર્શિયાલિટી કરવાની હતી. એક્સ ની સાપેક્ષે કરતા હોય તો એક્સ નું જ કરવાનું, વાય ઝેડ બધું અચળ કહી દેવાનું. વાય ની સાપેક્ષે કરતા હોય તો વાય પોતે વિકલન કરશે, બાકી બધા અચળ. ચલો પેલો કેસનું એક્ઝામ્પલ કરાવું, પછી બીજા કેસનું કરાવું છું. આના પરથી મારે શું જોઈએ? માઇનસ ડીવી બાય ડીઆર. એટલે વિકલન તો કરવું જ પડશે. તો માઇનસ નિશાની બરાબર રાખી દઉં. ડી બાય ડીઆર આખી વેલ્યુ મૂકું કે નહીં? એ પ્લસ બી આર સી લોગ આર ડી આર ની -3 કરી દો એટલે વિકલન કરવામાં મજા આવે. પેજામાં જઈ ચાલો અચળનું વિકલન 0. બી બરાબર આવશે આર નું આર ની સાપેક્ષે વિકલન 1 એટલે બી માત્ર. સી અચળ લોગ આર નું 1/r વત્તા ડી અચળ આનું કેટલું થશે? -3 આર ની -4. પેજામાં ગયું અને વ્યવસ્થિત ગોઠવો તમે તો -b થઈ ગયા, -c બાય આર થઈ ગયા, આ માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ ગયા, 3d બાય આર ની 4 આ તારો જવાબ આવી ગયો. કાંઈ છે નહીં. વિકલન કરતા આવડતું હોવું જોઈએ, પણ ખબર તો પડવી જોઈએ કે નહીં. વી આર નું ફંક્શન હોય તો એનું શું કરવું પડે? વિકલન કરવું પડે. બાકી ફંક્શન ઓફ કાર્ટેશિયન ફંક્શન હોય તો શું કરવું પડે? તો ખંડશઃ વિકલન કરવું જોઈએ. ખંડશઃ વિકલન કોને કહેવાય? એકાદું એક્ઝામ્પલ એનું કરાવી દઉં. તો ક્વેશ્ચન કંઈક આવો છે, v ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર અપોન વત્તા 1/xyz. કેલ્ક્યુલેટ ઈ વેક્ટર. ક્યાં જોઈએ છે આપણે? એક ઉપર વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે આપણે. પહેલામાં ખાલી આપણે ફોર્મ્યુલા મૂકી દેતા હતા. આર ની કઈ કિંમત આપણે પૂછી હતી નહીં. અહીંયા આપણે તમને સ્થાન સદિશ પણ આપેલો છે. એનું સ્થાન આપેલું છે 1 1 1. આગળ વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ છે. તો xyz કાર્ટેશિયન પદ્ધતિનું ફંક્શન થયું કે નહીં? તો આપણે શું કરવું પડે? પેલું સમીકરણ યાદ કરો. ઈ બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ એક્સ વાળું. તો પેલા ડેલ વી બાય ડેલ એક્સ ગોતી લઈએ. તો x ની સાપેક્ષે વિકલન કરવાનું, બાકી બધા અચળ. તો અહીંયા થશે 2x. y તો અચળ થઈ ગયો, પાર્શિયાલિટી કરવી પડશે કે નહીં? તો y નું 0, z નું 0. હવે અહીંયા yz 0 નહીં થાય કારણ કે ગુણાકારમાં છે. તો પહેલા તો yz અચળ આવશે અને 1/x નું શું થશે? -1/x². પછી ડાયરેક્ટ કિંમત મૂકી દેવાય. જો તમને હવે તો આપણે હોશિયાર થઈ ગયા છે, ડાયરેક્ટ કિંમત મૂકી દો. 1 1 1 કિંમત મૂકવાની છે. તો શું થશે? અહીંયા આવશે 2 1. આ 0 આ 0 અહીંયા બધું 1 થઈ જશે કે નહીં? -1 એટલે જવાબ કેટલો આવશે? 1. એટલે સ્ટેપ આપણે ઘટવા માંડે. ડેલ વી બાય ડેલ વાય જોઈએ તો x નું 0, આનું થશે 2y, z નું 0, અહીંયા 1/xz અચળ આવશે અને આનું થશે -1/y². એ તો ખબર ને 1/x નું વિકલન. અમુક નહીં પાછી ઈ ખબર નહીં હોય. અમુકને log x દેખાતું હશે. log x નું સંકલન થાય. આ કેટલી ઘાત થાય? x ની -1 એટલે -1 આગળ આવ્યા, ઉપર થઈ ગયા -2. ભેજામાં જાય વત્તા, સોરી આ તો થઈ ગયો. કિંમત મૂકો. આ 2 આ -1 એટલે 2 - 1 કરશો ફરીથી 1 આવશે. ડેલ વી બાય ડેલ ઝેડ કરવું છે આપણે. આ 0 આ 0 આ 2z આ વત્તા 1/xy અચળ -1/z². આનો જવાબ પણ 2 - 1 જ થશે કારણ કે બધું એકનું એક જ છે. અને હવે વિદ્યુત ક્ષેત્ર આપણે જોતું હોય તો સમીકરણ શું હતું? -ડેલ વી બાય ડેલ એક્સ આઈ -ડેલ વી બાય ડેલ વાય જે -ડેલ વી બાય ડેલ ઝેડ કે કરે. અથવા તો માઇનસ કોમન કાઢી લ્યો તો આ બધા કેવા થઈ જાય? પ્લસ થઈ જાય.
બધાની કિંમત મૂકો પ્લસ 1 જ છે, આ 1 છે, 1 છે, તો અંદર શું આવશે? ખાલી i વત્તા j વત્તા k. હવે જો આમાં થોડુંક મારે લાંબુ થયું છે. હવે બીજો એક MCQ તને એવો કરાવું કે જેમાં આ સ્ટેપ નથી, ફોર એક્ઝામ્પલ આ સ્ટેપ નથી અને થોડીક કિંમત બદલાઈ નાખો. આ એક લખી નાખો પહેલા. માનો કે અહીંયા 3x² છે, અહીંયા 2y² છે. તો હવે વિકલન છે ને હું કેવી રીતે કરીશ? જો ખંડશઃ વિકલન કરું તો મને તો ખબર છે 3 સ્ટેપ આવશે ઇન્ડિવિજ્યુઅલ. આ તો છે જ નહીં, આને ભૂલી જાઓ. આ x છે, આ y છે ને આ del v by del x કરી તો માત્ર આનો થશે, આ બે 0 થશે. del v by del y માં આ બે 0 થશે, માત્ર આનો થશે. del v by del z માં આનો થશે, આ બે 0 થશે. તો હું શું કરું છું? ડાયરેક્ટ કરું છું. જોજો હવે એક જ સ્ટેપમાં જવાબ. આનો શું થઈ જશે? આ માઈનસ નિશાની પેલી એમનો બરોબરની. ચાલો એક સ્ટેપ વધારી દો. del v by del x i del v by del y j વત્તા del v by del z k. પેલા હે ને માત્ર x નું કરો તો અહીં શું થઈ જશે? 6x. આને કહી દો i. અહીંયા કરો y નું 4y જે અહીંયા થશે 2z k. હવે જેમાં ગયું. હવે પેલામાં તો એક સ્ટેપ છેલ્લે હતું એટલે મારે ઇન્ડિવિજ્યુઅલ ગોતવા પડતા હતા. આમાં આવું કંઈ હોય તો તમે ડાયરેક્ટ કરી શકો અને 1 1 1 કિંમત મૂકો એટલે શું થઈ જશે? 6i 4j 2k. આવડે કે ન આવડે? તો અત્યારે આપણે પોટેન્શિયલ પરથી ફિલ્ડ ગોતતા હતા. હવે ફિલ્ડ પરથી આપણે પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે. તો હવે નવો ટોપિક છે આપણો ફિલ્ડ પરથી પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનું છે. તો ફિલ્ડ બે વસ્તુ હોઈ શકે. ફિલ્ડ તમે અંતર સાથે ફિલ્ડ છે એ અચળ હોય. તમે જેમ જેમ અંતર બદલાવો તમે આગળ વધતા જાઓ ફિલ્ડ કેવું રહેશે? ક્ષેત્ર અચળ હોય અને અથવા તો ક્ષેત્રની કિંમત વેરિયેબલ હોય. તો બે સંજોગોમાં કેસ આવી શકે. પહેલામાં શું હતું કે v ઇઝ અ ફંક્શન ઓફ r અથવા તો v ઇઝ અ ફંક્શન ઓફ કાર્ટેશિયન ફંક્શન. તો એવા સંજોગોમાં આપણે બે રીતે અલગ અલગ ટ્રીક જોઈ લીધી. હવે એ રીતે ફિલ્ડમાં પણ એવું જ છે કે જો ફિલ્ડ અચળ હોય તો ડાયરેક્ટ તમને મળશે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા v બરાબર માઇનસ e વેક્ટર ઇન્ટુ ડેલ્ટા r વેક્ટર. ડેલ્ટા r વેક્ટર શું છે? સપોઝ કે હું અહીંથી અહીંયા સુધી જાઉં છું, ફિલ્ડ અચળ છે તો પેલા બિંદુનો અને બીજા બિંદુ વચ્ચેના સ્થાન સદિશ છે કે એનો જે ડિફરન્સ લેવાનો એનો શું કરી નાખવાનો? અદિશ ગુણાકાર કરી માઇનસ નિશાની લગાવી દો એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. એ તો તમે આરામથી સમજી શકો કે ભાઈ સમાન ક્ષેત્ર હોય તો ડાયરેક્ટ e ઇન્ટુ ડેલ્ટા r જ કરવું પડે, એમાં બીજું કંઈ કરવું પડે નહીં. e ઇન્ટુ ડેલ્ટા r કોસ થીટા. હવે બે ત્રણ કેસ છે. તો ક્ષેત્રની દિશામાં તમે ક્ષેત્ર માનો કે આ દિશામાં છે, તમે એ જ દિશામાં a થી b તરફ જાઓ છો તો થીટા કેટલાનો થઈ ગયો? 0. તો ડેલ્ટા v બરાબર શું આવશે? માઇનસ e ઇન્ટુ ડેલ્ટા r કોસ થીટા. કોસ 0 1 થઈ ગયા. હવે તમે જુઓ તો ડેલ્ટા v બરાબર માઇનસ e ઇન્ટુ ડેલ્ટા r છે તો આની કિંમત કેવી આવશે? ઋણ આવશે. એટલે કે vf માઇનસ vi કરો તો લેસ ધેન 0 થશે. એટલે કે vf છે એ vi કરતા નાના આવશે. હું તમને એ જ કહેતો હતો કે ક્ષેત્રની દિશામાં તમે આગળ વધો. આ ઇનિશિયલ પોઈન્ટ છે આપણું, આ ફાઇનલ પોઈન્ટ છે. તો ક્ષેત્રની દિશામાં આગળ વધો તો v ઘટે છે. આ એની સાબિતી છે. બીજામાં જાય છે. હવે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશો તો શું થશે? v વધશે. લખી જ નાખું, સાબિત કરવાની જરૂર નથી. એંગલ કેટલાનો થશે? 180. ક્ષેત્રની દિશામાં v વધે, એંગલ 180 થશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને ક્ષેત્રને લંબ રૂપે જાઓ તો થીટા 90 થાય. થીટા 90 થાય તો કોસ 90 0 થાય. તો ડેલ્ટા v 0 થઈ જાય અને ડેલ્ટા v 0 થઈ જાય તો v કેવા થઈ જાય? અચળ. એટલે કે ક્ષેત્રને લંબ દિશામાં તમે આગળ વધો તો v બદલાશે નહીં, v કોન્સ્ટન્ટ થઈ જશે. અને આને જ તમે ઇક્વિપોટેન્શિયલ સરફેસ એટલે કે સમસ્થિતિમાન પૃષ્ઠ કહેતા હતા. સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુએ ક્ષેત્ર છે એ પૃષ્ઠને લંબ હોય અને પૃષ્ઠ પર તમે ગતિ કરો તો કોઈ કાર્ય કરવું ના પડે. હું તમને કરાવીશ થોડી વાર પછી, જસ્ટ તને યાદ કરાવી દઉં છું. અને જો ફિલ્ડ વેરિયેબલ હોય તો આવા સંજોગમાં તમને ખબર છે કે બળ બદલાતું હતું તો પણ આપણે સંકલન કરતા હતા. ક્ષેત્ર બદલાય છે તો પણ આપણે શું કરવાના છીએ? સંકલન. આ ક્યાંથી એવું તને ખબર ન પડતી હોય તો આવું તમે યાદ રાખી શકો. v બરાબર e બરાબર માઇનસ dv બાય dr હતું કે નહીં? તો dv બરાબર શું થઈ ગયું? માઇનસ e ઇન્ટુ dr. બે બાજુ લગાવી દો સાપ. આવડે કે ન આવડે? તો બસ આ એક જ તો હતી. આના આધારે MCQ કેવા છે એમાં થોડુંક તમારે ખંડશઃ સંકલન તમને આવડતું હોવું જોઈએ. એકાદું MCQ કરાવો પછી અમે ઓલરેડી વર્ક એનર્જી પાવરમાં આપણે જોઈ ગયા છે એટલે વાંધો નહીં આવે. વ્યવસ્થિત રીતે નોટ લખી નાખજો. આ તમારે યાદ રાખવાની છે. 4 કેસ છે, કયા કેસમાં કઈ રીતે કરવું. જો સિમ્પલ 4 નંબર ફટાફટ આવી જાય એમ છે, પણ જો મગજમાં હોવું જોઈએ કે આ રીતે MCQ કરવાનો છે. તો એક MCQ મારી સામે છે, પણ એ પહેલા થોડીક વસ્તુ તમને શીખવાડી દો. ખંડશઃ વિકલન તમે જે કરતા હતા એમાં પરફેક્ટ ડિફરન્શિયલ ફોર્મેટ તમારે જોતી હોય, તમને આવું આપ્યું હોય dx²y તો તમને કન્વર્ટ કરતા આવડતું હોવું જોઈએ. આને કેવી રીતે લખવાનું? પહેલા x² નું x ની સાપેક્ષે વિકલન કરવાનું, y ને અચળ કહી દેવાના.
પેલામાં જે કરતા હતા x² નું વિકલન શું થઈ ગયું 2x, y અચળ છે અને આને કહી દેવાના i. પછી y ની સાપેક્ષે વિકલન કરવાનું, તો y નું વિકલન કરો તો x² અચળ થઈ ગયા, y નું વિકલન 1 થઈ ગયું, તો જવાબ આવશે x² j. એવી રીતે આમાં તમે કરો તો પેલા x ની સાપેક્ષે કરશો તો 3x² થઈ ગયા, y² અને z કેવાય અચળ, આને કહી દો i, વત્તા y² નું વિકલન તો કે 2y, તો 2x³ yz into z. હવે z ની સાપેક્ષે કરવું તો x² અને x³ અને y² અચળ થઈ ગયા, z નું z ની સાપેક્ષે 1 થઈ ગયું, તો આ આવશે x³ y² k કરે. હવે તમારા મગજમાં બેસી ગયો હશે. હવે છે ને આના કરતા ઊંધા પ્રોબ્લેમ તમને આપશે. આ વસ્તુ તમને આપેલી હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ તમને આ સ્વરૂપમાં આપેલું હશે, જે આપણે હું તમને જે સંકલન વાળા દાખલા કહું છું, આ વિદ્યુત ક્ષેત્ર માનો કે વિદ્યુત ક્ષેત્ર આ સ્વરૂપમાં આપેલું હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું છે? વેરિયેબલ છે, અક્ષ સાથે બદલાય છે, તમે જો અંતર સાથે બદલાય છે. તો આવા સંજોગોમાં આપણે શું કરવાનું છે તો કે સંકલન કરવાનું છે. કાર્ય ઉર્જા પાવરમાં ઓલરેડી એક દાખલો કરી ચૂક્યા છે એટલે તમને લોકોને બીક નહીં લાગે. ડેલ્ટા વી બરાબર ઇનિશિયલ થી ફાઇનલ E વેક્ટર ઇન્ટુ dr વેક્ટર. આ વસ્તુ તો ખબર છે. ડેલ્ટા વી દેખાય ને વીએફ માઇનસ વી ઇનિશિયલ, એટલે અંતિમ બી છે, પ્રારંભિક એ છે, તો અહીં લખી નાખું વીબી માઇનસ વીએ બરાબર માઇનસ આરઆઈ દેખાય ને 0 0 લખી નાખું, અને આર ઓલું દેખાય આર એફ ને 2 1 લખી નાખું. ઈ વેક્ટર દેખાય ને આ સ્વરૂપ લખી નાખું 2xy³ i વત્તા 3xy² j ઇન્ટુ dr. હવે તમે વિચારો કે આનું સંકલન તો કેમ કરવું? આવું તો આપણને કઈ આવડતું જ નથી, પરંતુ સરે કહેતા હતા આવું હોય તો તમને આ મેળવતા પાછું આવડતું હોવું જોઈએ. આના પરથી તમને આ આવડી જાય તો તમે હોશિયાર છો. હવે તમે જુઓ, પેલા i માટે x નું વિકલન થયું હોય કે નહીં? i માટે કેનું વિકલન થયું હોય તો કે x ની સાપેક્ષે વિકલન થયું હોય, તો 2x કેનું વિકલન થાય તો કે x² નું વિકલન થાય, અને y તો ત્યાં કેવા હશે તો કે અચળ હશે. એક મારી પાસે આન્સર આવી ગયો. આવું કંઈક હોવું જોઈએ. અથવા તો જે માટે તમે વિચારો તો x તો અચળ હોવા જોઈએ, એટલે x² તો અચળ હશે, y² નું y ની સાપેક્ષે વિકલન થયું હશે, તો વિકલન કેટલું છે 3y². તો આવું ક્યારે થઈ શકે તો કે y³ નું તમે વિકલન કરો ને તો જ થઈ શકે. આ ભેજામાં ગયું. તો બંને રીતે વિચારો તમે આન્સર સેમ જ આવશે. તો હવે હું જે બોલું છું એ ધ્યાનથી સાંભળજે. આખું સ્વરૂપ છે એના માટે પરફેક્ટ ડિફરન્શિયલ ફોર્મ્યુલા આપણે લખી શકીએ. વીબી માઇનસ વીએ, વીએ દેખાઈને કેટલે લખી નાખું 20 માઇનસ, ધ્યાન દેજે વ્યવસ્થિત, 0 0 થી 2 1, આના બરાબર શું લખી નાખ્યું ડી. શું આવ્યું હતું? આપણો આન્સર શું હતો? x² y³ ઇન્ટુ આ તો કે નહીં, તો વિકલન અને સંકલન અને વિકલન બંને ઉડી જશે. આ વિકલન છે, આ સંકલન છે, બંને ઉડી જશે કારણ કે એકબીજાની વ્યસ્ત પ્રોસેસ હોય. તો અહીંયા લખી નાખશું ખાલી આપણે x² y³ અને લિમિટ લખી નાખો 0 0 થી 2 1. આ ભેજામાં જાય. બહુ એટલે બહુ સિમ્પલ વસ્તુ છે. પેલા ઉપરની લિમિટ મૂકશો, નીચેની તો મૂકવાની જરૂર નથી. 2 x દેખાય ને 2 મૂકો તો 2 નો વર્ગ 4, y દેખાય ત્યાં 1 મૂકો તો કેટલા થઈ ગયા -4 થઈ ગયા. તો VB માઇનસ 20 બરાબર -4, 20 ઓલી બાજુ ગયા પ્લસ થયા, તો VB બરાબર કેટલા આવશે 16 વોલ્ટ આવશે. આવડશે? એકાદ હું આપું છે, વિચારો જે. ચાલો 3x² y² z i વત્તા x³ 2x³ y j વત્તા x³ y² k કેરેટ. આ શું હશે મને કયો જોઈએ? ચાલો ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ ચેક કરી લો તો પણ તમારો આન્સર થઈ જાય. અહીંયા x ની સાપેક્ષે જ વિકલન થયું હોય કે નહીં? બાકી બે તો અચળ હોય કે નહીં? તો આનું x³ હોય ને તો 3x² થાય, આ y² z અચળ હોય. અહીંયા તમે વિચારો x³ અને z અચળ હોય, 2y કેનું વિકલન થાય? y² નું. એ જ જવાબ છે. જો અહીંયા z છે જ નહીં, તો z નું z ની સાપેક્ષે વિકલન થયું હશે કે નહીં? તો એ કેટલો જવાબ હશે? 1 હશે, તો જ ત્યાં z હોય ને. d, આ d બરાબર આમ લખી શકો તમે. એ પછી અહીં મૂકી દેવાનું સંકલનમાં. હવે હું પેલા MCQ નથી કરાવતો, એ ઇન્ટુ ડેલ્ટા વાળા નથી કરાવતો, કારણ કે અદિશ ગુણાકાર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર હશે અને અદિશ ગુણાકાર તમને આપેલો હોય એટલે તમને આવડી જાય. ફોર એક્ઝામ્પલ આવું કંઈક હોય કે એકાદો MCQ હાલ જસ્ટ કહી દઉં, કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E તને આપેલું છે,
10 ન્યૂટન પર કુલમ તને આપેલા છે. માનો કે ડાયરેક્શન આપેલી છે એની આઈ, કઈ દિશામાં છે? આઈ દિશામાં છે. હવે તમારે અહીંથી એ બિંદુથી બી બિંદુ જવું છે. આના યામ 0 0 છે, આના યામ 2 1 છે. તો તમારે ડેલ્ટા આર શું થાય? આના માઇનસ આ, તો 2i વત્તા 2j થાય કે નહીં? અને તમારે જોઈએ શું? ડેલ્ટા વી જોતા હોય તો માઇનસ ઈ વેક્ટર ડોટ ડેલ્ટા આર વેક્ટર, માઇનસના માઇનસ અહીંયા આવશે 10i અને અહીંયા આવશે 2i વત્તા 2j. અદિશ ગુણાકાર કરશો એટલે જવાબ આવશે -20 વોલ્ટ. આવું તો તમને આવડી જશે. મારે જે વસ્તુ શીખવાડવાની હતી એ મેં તમને કરાવી દીધી છે. આવા ફોર્મેટની પ્રેક્ટિસ કરજો, MCQ આવે તો આપણને આવડી જશે. છેલ્લો ટોપિક ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ કરવાનો ગ્રાફ પરથી. હવે તમને V અને R નો ગ્રાફ આપેલો હશે, એના પરથી ઇલેક્ટ્રિક ફિલ્ડ જોઈએ છે. તો કોન્સેપ્ટ શું હતો એ પહેલા શીખી લઈએ. કે આ તો તમને ખબર છે E બરાબર શું થાય? -dV/dr. એટલે કે આના પરથી તમે વિચારો, V વિરુદ્ધ R ના ગ્રાફનો ઢાળ છે એ તમને ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે. E બરાબર માઇનસ ઇન્ટુ સ્લોપ ઓફ VR ગ્રાફ. VR ગ્રાફનો જે ઢાળ છે તમને એ ઇલેક્ટ્રિક ફિલ્ડ આપે અને સ્લોપને જ તમે કહેતા હતા tan થીટા. યાદ કરો, આમાંથી જે ઇક્વેશન લાગતું હોય એ લગાવશું. બસ આ નાનો એવો કોન્સેપ્ટ છે. તમને આપણે EAB, EBC અને ECD બધું આપણે જોઈએ છે. A થી B સુધીનું ઇલેક્ટ્રિક ફિલ્ડ જોતું હોય તો શું કરવું પડે? માઇનસ સ્લોપ ઓફ AB. તો માઇનસ આનો ઢાળ શું થાય? આ tan થીટા તમે કયો તો સામેની બાજુ અપોન પાસેની બાજુ. સામેની બાજુ કેટલી છે? 20. પાસેની બાજુ કેટલી છે? 1. મીટરમાં જ છે જોવાનું. તો EAB શું આવશે? -20 વોલ્ટ પર મીટર અથવા તો ન્યૂટન પર કુલમ, તમે જે કહો તે. હવે EBC જોઈએ તારે માઇનસ સ્લોપ ઓફ BC આવે કે નહીં? સ્લોપ ઓફ BC અને BC નો ઢાળ શું છે? કઈ છે? સીધી રેખા છે, ઢાળ 0 છે. તો EBC કેટલા આવશે? 0. અને ECD જોઈએ તારે તો માઇનસ સ્લોપ ઓફ CD લાઈન અને CD નો ઢાળ કેવો થશે? જો અહીંયા થીટા બને છે તો થીટા તમે જુઓ ગ્રેટર ધેન 90 ડિગ્રી, તો ઢાળ કેવો છે? ઋણ છે. ઋણ ઢાળ છે એટલે હજી એક નિશાની મૂકશું આપણે. અને આ 20 અને આ પણ 1, તો અહીંયા આવશે -20. તો અલ્ટિમેટલી ફાઇનલ આન્સર કેટલો આવશે? 20 વોલ્ટ પર મીટર. આ ભેજામાં ગયું. આ જો ઢાળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અને થોડોક પેપર સેટર અઘરી નોટ હોય તો આપણને ER નો ગ્રાફ પણ પૂછી દઈએ. કેનો ગ્રાફ પૂછી દઈએ? E અને R નો ગ્રાફ પણ પૂછી દઈએ. તો R ઉપર દોરી લેવાના 1, 3 અને 4 પોઈન્ટ દોરું છું. આ 1, આ 3 અને 4. ચાલો, એક A થી B માં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 20, -20. તો આ બાજુ આવશે કે નહીં? અહીંયા લખી નાખું -20 વોલ્ટ પર મીટર. અને એક 0 છે અને એક +20 છે, તો +20 ઉપર આવશે કે નહીં? 20 વોલ્ટ પર મીટર. તો 0 થી 1 માં જવાબ -20 છે. એટલે આ લાઈન થઈ ગઈ આમ સીધી. અચળ હોય ને વિદ્યુત ક્ષેત્ર, જો 0 થી 1 માં વિદ્યુત ક્ષેત્ર અચળ છે. પછી 1 થી 3 માં વિદ્યુત ક્ષેત્ર 0 છે અને 3 થી 4 માં વિદ્યુત ક્ષેત્ર આટલું છે. 4 પછીની ખબર નથી એટલે હું કઈ લાઈન દોરીશ નહીં. આ ભેજામાં ગયું. તો બસ આવું થઈ ગયું. આવા MCQ તને પૂછાય તો આવડી જવા જોઈએ. ક્વેશ્ચન કંઈક આવો છે. કેલ્ક્યુલેટ વર્ક ડન ઇન મૂવિંગ ચાર્જ ફ્રોમ P to S. P થી S સુધી કોઈ એક વિદ્યુત ભારને મૂવ કરાવવાનો છે તો કરવું પડતું કાર્ય. વર્ક ડન આવ્યું, મૂવિંગ ચાર્જ આવ્યો, બ્રહ્માસ્ત્ર યાદ કરો. એકલો વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો શું આવશે? W એજન્ટ માઇનસ W કન્ઝર્વેટિવ ડેલ્ટા U બરાબર Q0 ડેલ્ટા V. એક વિદ્યુત ભાર 1 માઇક્રોકુલમ નો ગતિ કરે છે આ ડાયરેક્શનમાં, PQRS. તો આપણે P થી S સુધીનું વર્ક ડન જોઈએ તો મારે ડેલ્ટા V ફાઇન્ડ કરવું પડશે કે નહીં? આની કઈ જરૂર પડશે નહીં. તો મારે ડેલ્ટા V ફાઇન્ડ કરવું હોય તો વિદ્યુત ક્ષેત્ર અચળ છે. વિદ્યુત ક્ષેત્ર અચળ છે તો ટ્રીક શું છે? -E વેક્ટર ઇન્ટુ ડેલ્ટા R વેક્ટર. આ ટ્રીક છે. હવે E વેક્ટર કેટલા છે પહેલા જોઈ લ્યો. X દિશામાં છે તો 10I ન્યૂટન પર કુલમ કહી દો. ડેલ્ટા R વેક્ટર તારે જોતા હોય તો અંતિમ માઇનસ પ્રારંભિક કરો, S વેક્ટર માઇનસ P વેક્ટર. શું કામે? સંરક્ષી બળ હોય તો જ આવે બધી વસ્તુ. આવે ને સંરક્ષી બળ માટે માર્ગની સાથે કઈ લેવા દેવા છે ને પેલા અને છેલ્લા બિંદુ વચ્ચે જ લેવા દેવા છે. તો S વેક્ટરના યામ લખો, -P વેક્ટરના યામ લખો.
અને i સાથે i j કેપ સાથે લખતા જાઓ i j અને 0 થશે આ થઈ ગયા ડેલ્ટા r વેક્ટર કરો બેયનો અદિશ ગુણાકાર માઈનસ e વેક્ટર દેખાય અહીંયા 10i ઇન્ટુ માઈનસ i વત્તા j તો આ -10 થશે અને માઈનસ માઈનસ પ્લસ થશે પાછા જુઓ તો 10 વોલ્ટ આન્સર આવ્યો ડેલ્ટા v બરાબર અને બ્રહ્માસ્ત્ર યાદ કરો તો w એજન્ટ બરાબર માઇનસ w કન્ઝર્વેટિવ બરાબર q0 ડેલ્ટા v q0 કેટલા છે 1 માઇક્રો કુલમ અને આ આન્સર આવશે 10 આન્સર શું છે 10 માઇક્રો જૂલ બાહ્ય બળ દ્વારા કહીએ તો 10 માઇક્રો જૂલ સંરક્ષી બળ દ્વારા કહીએ તો -10 માઇક્રો જૂલ આવડે કે ન આવડે એટલે બ્રહ્માસ્ત્ર છે આ ટ્રીક છે વિદ્યુત સ્થિતિમાન પરથી પોટેન્શિયલ ફિલ્ડ ગોતવાની ફિલ્ડ પરથી પોટેન્શિયલ ગોતવાની બધું મિક્સ કરે તો પણ એમસીક્યુ ટફ નથી આપણા લેવલનો જ છે મગજમાં હોવો જોઈએ કે નહીં આવો મેં એક એમસીક્યુ કરેલો છે સરે એક એમસીક્યુ કરાવેલો છે મને આવડી જશે એટલો કોન્ફિડન્સ આપણી પાસે હોવો જોઈએ 4 નંબર આપણા પાક્કા છે મસ્ત મજાનો ટોપિક છે એમસીક્યુ ની દ્રષ્ટિએ સાવ નાનો એવો ટોપિક એમસીક્યુ એટલા બધા ટફ બનતા નથી પણ પૂછાઈ ગયો તો દિવસે 4 નંબર આમાંથી પાક્કા છે સમસ્થિતિમાન પૃષ્ઠ ઇક્વી પોટેન્શિયલ સરફેસ એટલે હું સમસ્થિતિમાન પૃષ્ઠને બદલે ઘણી વખત ઈપીએસ લખું તો તમને કઈ પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય તો કે એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે સમાન છે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર કેટલો થાય 0 અને તે પૃષ્ઠ પર કોઈ વિદ્યુત ભારને આપણે ચલાવવો છે ફોર એક્ઝામ્પલ આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે આ દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન છે અહીંથી મારે કોઈ વિદ્યુત ભારને અહીંયા લઈ આવવો છે તો કરવું પડતું કાર્ય W બરાબર Q0 ડેલ્ટા V પરંતુ ડેલ્ટા V તો 0 થશે કારણ કે અહીંયા 5 વોલ્ટ છે તો અહીંયા પણ 5 વોલ્ટ જ છે તો ડેલ્ટા V 0 તો W બરાબર 0 તો પહેલો જ એમસીક્યુ બની શકે સમસ્થિતિમાન પૃષ્ઠ પર વિદ્યુત ભારને ચલાવવા માટે કરવું પડતું કાર્ય કેવું આવશે 0 બીજી વસ્તુ પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને કેવું હશે લંબ હશે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર છે એ સપાટીને કેવું હશે લંબ હશે ઇક્વિપોટેન્શિયલ લાઇન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનની જે લાઇન છે એ જેમ જેમ નજીક હશે એમ ક્ષેત્ર પ્રબળ હશે જો આ ઊંધું થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જેમ નજીક એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ તો સેમ એના જેવો કેસ થયો કે ઇક્વિપોટેન્શિયલ લાઇન છે વિદ્યુત સ્થિતિમાનની જે લાઇન છે એ નજીક હોય તો ક્ષેત્ર પ્રબળ હશે વિદ્યુત સ્થિતિમાનની લાઇન છૂટી હશે તો ક્ષેત્ર નિર્બળ હશે ઈ મેં ક્યાંથી પોઈન્ટ બનાવ્યો છે તો કે E બરાબર -dv/dr તો dr અને E એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે વિદ્યુત સ્થિતિમાનની લાઈનો હું એમસીક્યુ એના એકાદો કરાવું એટલે તને વધારે આઈડિયા આવશે એને થોડીક વાર મગજમાં રાખો સમસ્થિતિમાન પૃષ્ઠો છે ક્યારે એકબીજાને છેદી શકે નહીં આ પણ પોઈન્ટ તમારા માટે નવો છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદી શકે નહીં એવી જ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ પણ એકબીજાને છેદી શકે નહીં આ પ્લસ અને માઇનસ નું વ્હાઇટ થી ડોટેડ લાઈન છે એ વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ નું વિદ્યુત ક્ષેત્ર તને ખબર છે એ આ બે એના પૃષ્ઠ બતાવ્યા છે આ સમાન વિજાતીય વિદ્યુત ભાર હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ છે સજાતીય વિદ્યુત ભાર હોય તો કેવી રીતે છે આ પ્લસ છે આ માઇનસ છે સજાતીય વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ એકબીજાને અપા કરશે આ એના બે પૃષ્ઠ બતાવ્યા પછી જો ભેગું નહીં થાય શું થઈ જશે આવી રીતે તો આ એક પિક્ચર તમારા માટે નવું છે ઘણા બધા માટે નવું છે ઘણા બધા લોકોને ખબર છે તો આ એક વસ્તુ મગજમાં રાખજો બે સજાતીય વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હશે આવી રીતે હશે પછી શું થઈ જાય આવી રીતે ક્લિયર આ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત સ્થિતિમાનના બિંદુવત વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠો છે સમકેન્દ્રીય ગોળા દોરતા જવાના અહીંયા વિદ્યુત સ્થિતિમાન V1 છે અહીંયા વિદ્યુત સ્થિતિમાન V2 છે આ V2 બધા સમાન છે આ V1 બધા સમાન છે પણ જરૂરી નથી કે V1 બરાબર V2 હોય થાય જ નહીં કોઈ દિવસ આમ તો એક જ જગ્યા પર હોય તો પોસિબલ છે બાકી પોસિબલ છે નહીં કારણ કે ક્ષેત્રની દિશામાં તમે આગળ વધો તો પોટેન્શિયલ ઘટે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હશે જેમ નજીક હોય એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય તો V1 વધારે હશે V2 ઓછા હશે આ સમાન વિદ્યુત ક્ષેત્ર છે એના સમસ્થિતિમાન પૃષ્ઠ આપ્યા છે સમતલ તો આ ક્ષેત્રની દિશામાં આગળ વધો તો ઘટે તો V1 સૌથી મોટા V2 સૌથી એના કરતા નાના V3 એના કરતા નાના તો આ તમારા મગજમાં હોવું જોઈએ આવડશે બધા જ પોઈન્ટ લાઈન બાય લાઈન લખી લો પછી આમાંથી જે રમકડા જેવા એમસીક્યુ બને છે એ તમને કરાવી દો તો આવા પ્રોબ્લેમ પણ પૂછાઈ શકે આમાંથી તમને એવું કીધું છે કે 4 EPL તમને આપેલી છે ઇક્વિપોટેન્શિયલ લાઈન સ્થિતિમાનની લાઈનો તમને આપેલી છે જો તો જ્યાં સ્થિતિમાનની લાઈનો નજીક હશે એ ક્ષેત્ર કેવું હશે પ્રબળ હશે દૂર હશે ત્યાં નિર્બળ હશે તો અહીંયા EA ગ્રેટર ધેન EB હું તને જે એમસીક્યુ બતાવતો હતો પેલા બે પોઈન્ટ હતા એ આવી રીતે હોઈ શકે તો આમાંથી આવા એમસીક્યુ કોઈ પણ પૂછાય તો તમને આવડી જવા છે 2 ભાગ આપે 3 ભાગ આપે ગમે તે આપે
પછી અહીંથી થોડુંક વધારે છૂટું કરીને અહીંયા સી આપે તો ઈ ગ્રેટર ધેન ઈ બી ગ્રેટર ધેન ઈ સી. આ તને ખબર છે. આ એક ઇક્વિપોટેન્શિયલ સરફેસ તમને આપેલી છે, સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલું છે. મારે Q0 જેટલા વિદ્યુતભારને બી માર્ગે, સી માર્ગે, ડી માર્ગે અને ઈ માર્ગે સામેની સપાટી પર લઈ જવું છે. તો દરેક માર્ગ પર કરવું પડતું કાર્ય સમાન થશે અને એ કરવું પડતું કાર્ય કેટલું થઈ જશે? 0. વાય તો કે W બરાબર Q0 ડેલ્ટા V. અહીંયા હોય કે અહીંયા હોય, વિદ્યુત સ્થિતિમાન તો સમાન જ હોય ને, તો જ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય, તો જ ઇક્વિપોટેન્શિયલ સરફેસ કહેવાય ને. તો ડેલ્ટા V 0 હોય તો Q0 into 0. આવડશે? આવા નાના નાના એમસીક્યુ હોય તો આપણને આવડી જશે. હવે જે એમસીક્યુ કરાવવાનો છું એ એમસીક્યુ છે HC વર્માનો પ્રોબ્લેમ છે અને મેડિકલ વાળાને ભગવાને વરદાન આપ્યું છે કે એમસીક્યુ છોડીને જ આવી જવાનું. પરંતુ આપણે હવેથી એવું નહીં કરીએ. હવેથી હું તમને જે ટ્રીક આપું છું એ ટ્રીકના આધારે કરશું અને પૂછવાની શક્યતા ઘણી બધી વધારે છે. એમ્સમાં પૂછાઈ ગયેલો પ્રોબ્લેમ છે, હવે નીટ અને એમ્સ કમ્બાઈન થઈ તો મે બી નીટમાં પૂછાઈ શકે. ઓકે, સરસ મજાના એમસીક્યુ છે અને મારો ફેવરિટ એમસીક્યુ છે. ભગવાનના વરદાનને આપણે બદલી નાખવાના છે અને નીટ વાળા પણ જો પૂછાય તો સોલ્વ કરીને આવશે, એ મારી ગેરંટી છે. ઓકે, સમ EPS આર shown in figure the magnitude and direction of E. આપણે અમુક ઇક્વિપોટેન્શિયલ સરફેસ તમને આપેલી છે, તમારે વિદ્યુત ક્ષેત્રની દિશા અને એનું મૂલ્ય જોઈએ છે. તો પહેલા તો જો 20 વોલ્ટ, 30 વોલ્ટ, 40 વોલ્ટ, પહેલા તો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ નક્કી કરશો. તો તમને ખબર છે વિદ્યુત ક્ષેત્ર અને સમસ્થિતિમાન પૃષ્ઠ એકબીજાને લંબ હોય તો પહેલો પોઈન્ટ તારા મગજમાં કયો આવવો જોઈએ કે EPS અને ઇલેક્ટ્રિક ફિલ્ડ એ બંને એકબીજાને લંબ હશે કે નહીં. બીજું વસ્તુ, ક્ષેત્રની દિશામાં V ઘટે. બીજું એક ઇક્વેશન તારા મગજમાં એ આવે કે E બરાબર -dV/dr. ક્ષેત્રની દિશામાં E ઘટે. આ બેની મદદથી હું દિશા દોરું છું. એક તો આને પરપેન્ડિક્યુલર આવશે, એ વાત તો ફાઇનલ થઈ ગઈ. એટલે પરપેન્ડિક્યુલર લાઈન હું એક દોરી જ દઉં છું. હવે તીર કાં તો આ બાજુ હોય અને કાં તો આ બાજુ તીર હોય, બેમાંથી એક બાજુ તીર હશે. તો જો 40, 30, 20 તો આમ ઘટે તો ક્ષેત્ર આ દિશામાં છે કે નહીં? તો ચાલો, મને ક્ષેત્રની દિશા તો ખબર પડી ગઈ, આ દિશામાં છે. હવે અહીંયા છે ને બે પ્રકારના ઓપ્શન આપી શકે. એક આ પ્રકારના ઓપ્શન આપી શકે તો તારો આન્સર 1.5 મિનિટમાં આવશે. તમે નસીબદાર નથી. જો તમે નસીબદાર છો તો ઓપ્શન IJ કેના કેરેટમાં આપશે અને તો તમારો આન્સર 10 સેકન્ડમાં આવશે અને તમે લકી છો. હવે આ ડાયરેક્શન હોય તો આને તમે ઘટક પાડો. એક ઘટક આ પડે -I અને આ ઘટક પડે +J. તો 4 ઓપ્શનમાંથી -I અને +J જે ઓપ્શન હોય એ કરો એટલે 5 થી 10 મિનિટમાં, 5 થી 10 સેકન્ડમાં તમારો આન્સર આવી જશે. આ ભેજામાં જઈ પછી વેલ્યુ સામે જોવાનું જ ના હોય. એ લોકો નીટમાં એવા જ પ્રોબ્લેમ મૂકશે કે જે તમને કન્ફ્યુઝ કરવા માટે હોય, જે તમને તમારો કોન્સેપ્ટ છે એ ચેક કરવા માટે હોય. તો આનું E -I અને +J 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન હોય એ લખી નાખવાનો. એમાં પણ જો નોન ઓપ્શન આવ્યો તો ફરીથી પાછી 1.5 મિનિટ વાળી મહેનત કરવાની છે. ઓકે, આ પહેલો પોઈન્ટ ખબર પડી ગઈ, એની ડાયરેક્શન મળી ગઈ. હવે અહીંથી આ ડિસ્ટન્સ હોય એટલું જ ડિસ્ટન્સ આ હોય કે ના હોય? તો આ શું થઈ ગયું મારા માટે? ડેલ્ટા R થઈ ગયો. અહીંથી અહીંયા સુધી જવા માટે કરવું પડતું સ્થાનાંતર. આ એંગલ 90 થશે, આ 30 છે, આ થઈ ગયા મારા માટે 20 માંથી 10. તો આ કેટલા આન્સર આવશે? 10 સેન્ટીમીટર. એટલે હું ત્રિકોણ અહીં ફરીથી બનાવી દઉં છું એટલે કોઈને પ્રોબ્લેમ ન આવે. આ 10 સેન્ટીમીટર છે, આ θ 30 છે, આ 90 છે, આ ડેલ્ટા R છે. તો સામેની બાજુ છેદમાં કર્ણ લખવું હોય તો sin 30 વાપરવું પડે કે નહીં મારે? ડેલ્ટા R છેદમાં કર્ણ કેટલો છે? તો કે 10 સેન્ટીમીટર. તો ડેલ્ટા R બરાબર કેટલા આવશે? sin 30 1/2 5 સેન્ટીમીટર આવશે. કેટલો આવશે? 5 સેન્ટીમીટર. ક્લિયર છે? EPL છે, ઇક્વિપોટેન્શિયલ લાઈન છે, પેરેલલ છે, તો ક્ષેત્ર કેવું હશે? કોન્સ્ટન્ટ હશે. અને ક્ષેત્ર કોન્સ્ટન્ટ છે તો ઇક્વેશન વાપરો. E બરાબર ડેલ્ટા V બરાબર E ડેલ્ટા R. આ ઇક્વેશન યુઝ કરવું પડશે કે નહીં? તો એની કિંમત કેટલી આવી? ડેલ્ટા V/ડેલ્ટા R. ડેલ્ટા V કેટલા છે? અહીંથી અહીંયા સુધી ગયા તો 10 આવ્યા કે નહીં? 10 5 સેન્ટીમીટર તો કેટલા આવ્યા? 2 વોલ્ટ પર સેન્ટીમીટર. મીટરમાં કન્વર્ટ કરો 200 વોલ્ટ પર મીટર. એટલે મને મેગ્નિટ્યુડ તો મળી ગયું છે 200. એટલે આ ઓપ્શન કેન્સલ, આ ઓપ્શન કેન્સલ. નોન ઓફ ધી અબવ છે એટલે હજી મારે એંગલ ચેક કરવો પડશે. તો આના પછી હવે શું યાદ રાખશો આપણે? તો કે ભાઈ કોઈ પણ વસ્તુ તમે વિચારો, હું તમને એમ કહું કે બે લાઈન એકબીજાને પેરેલલ છે, લંબ છે. આવી રીતે બે લાઈન છે. હવે હું થોડીક આને એક્સિસના સ્વરૂપમાં બતાવું છું. આ બે લાઈન ખબર પડી કે નહીં? એક લાઈન આ છે ને એક લાઈન આ છે, બંને એકબીજાને લંબ છે. આ એક્સ અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે તો આ વાય અક્ષ સાથે 30 નો ખૂણો બનાવતો હોય કે નહીં? તો જ એકબીજાને લંબ કહેવાય કે નહીં? કોઈ પણ બે લાઈન લંબ હોય
તો એક x અક્ષ સાથે જેટલાનો ખૂણો બનાવશે એટલું જ બીજું y અક્ષ સાથે ખૂણો બનાવશે. તો EPL છે, ઇક્વિપોટેન્શિયલ લાઇન છે, એ x અક્ષ સાથે ત્રિશંકનો ખૂણો બનાવે. તો વિદ્યુત ક્ષેત્ર છે એ y અક્ષ સાથે ત્રિશંકનો ખૂણો બનાવે કે નહીં? ના ખબર પડી. આ x અક્ષ, આ y અક્ષ, આ મારી EPL થઈ ગઈ, વોલ્ટેજ વાળી લાઈન. એ x અક્ષ સાથે ત્રિશંકનો ખૂણો બનાવે તો ક્ષેત્ર છે એ કઈ ડાયરેક્શન સાથે ખૂણો બનાવશે? y અક્ષ સાથે ખૂણો બનાવશે. તો વિદ્યુત ક્ષેત્રનો x અક્ષ સાથેનો ખૂણો કેટલાનો થઈ ગયો? ટોટલ ખૂણો આ 30 અને આ 90, 120 નો ખૂણો થઈ ગયો કે નહીં? 200 વોલ્ટ પર મીટર, મેકિંગ એંગલ 120 ડિગ્રી વિથ x એક્સિસ. તો તારો આન્સર શું આવશે? આ આવશે. ભેજામાં આવજો. તો આટલી લાંબી મહેનત કરવાની છે આવો ઓપ્શન હોય તો. અને આઈ જેનો ઓપ્શન હોય તો હું તને વેલ્યુ ગોતી દઉં. આ એંગલ કેટલો થાય? 60. આ ઘટક શું થયો? ઈ cos 60. આ ઘટક શું થયો? ઈ sin 60. તો ઈ વેક્ટર લખવું હોય તો શું લખાય? ઈ cos 60 ડાયરેક્શન આવશે -i વત્તા ઈ sin 60 ડાયરેક્શન આવશે પ્લસ છે. એની કિંમત કેટલી છે? 200. cos 60 1/2, 200 1/2 -i વત્તા 200 √3/2 જે. આ કેટલા થઈ ગયા? 100 થઈ ગયા. અહીંયા પણ 100 થઈ ગયા. 100 કોમન કાઢી લ્યો તો -i વત્તા 2 ની ખાલી રૂટ તો 2 કેન્સલ થશે, √3 છે. એટલે તો હું તમને કહેતો હતો આવા ઓપ્શન હોય -i અને +j ના તો તમને આવડી જશે. ક્યાં ઓપ્શનથી તમને આપે એ જોવાનું છે. હવે નીટ વાળાને પણ આવડી જશે અને JEE વાળા તો આવી બધી વસ્તુમાં હોશિયાર હોય છે, એ લોકોને એટલો બધો ઇસ્યુ નથી આવતા. પરંતુ એના લેવલનો પ્રોબ્લેમ છે. જરૂરી નથી કે નીટમાં ના પૂછે. એમ્સ અને નીટ કમ્બાઈન થઈ ગઈ છે, થોડુંક લેવલ મે બી વધી શકે. તો આવા સંજોગોમાં ઘટક પાડીને પૂછાય તો તને ડાયરેક્ટ ખબર પડતી હતી -i અને +j ઓપ્શન હોય તો ટીક કરીને આવી જવાનું. વેલ્યુ સામે જોવાનું છે જ નહીં. બીજામાં જઈએ કે નહીં, વેલ્યુ જે કંઈ હોય તે ટાઈમ બચાવવાનો છે. હવે આશા રાખું છું કે આવો પ્રોબ્લેમ હશે તો તમને ટેકલ કરી શકશો અને તમે 4 નંબર લઈને આમાં આવશો. તો હવે ડાયપોલ છેલ્લો ટોપિક આપણો બાકી છે, દ્વિધ્રુવી. અને એમાં એટલું બધું કંઈ છે નહીં. તમને ખબર છે ડાયપોલ મોમેન્ટ શું થાય? q × 2a. અને ડાયપોલ મોમેન્ટની દિશા હોય ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની. આ બધી વસ્તુ આપણને ખબર છે. આમાંથી કેવો પ્રોબ્લેમ, એક બેઝિક પ્રોબ્લેમ પૂછાઈ શકે. પછી આપણે અક્ષિસ અને વિષુવવૃત્ત પર પોટેન્શિયલ અને વિદ્યુત ક્ષેત્રની ડિસ્કશન કરશું. બટ એ પહેલા એકાદો નોર્મલ ડાયપોલ મોમેન્ટનો પ્રોબ્લેમ કેવો પૂછાઈ શકે? તો કે ભાઈ એક સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુ મેં મોટા મોટા દર્શાવ્યા છે. એના પર 2 પર -2q વિદ્યુતભાર અને 1 પર +4q વિદ્યુતભાર છે. તો પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? તો આમાં તમે શું કરી શકો? આ -2q છે, આ +2q છે, આ 4q ના મેં બે ભાગ પાડી દીધા. 2q અને 2q બે ભાગ પાડી દીધા. તો ડાયપોલ કોને કહેવાય? તો કે બે સમાન વિદ્યુતભાર હોવા જોઈએ, મૂલ્ય સમાન, વિજાતીય સમાન અને વિજાતીય કે નહીં? તો -2q સોરી -2q અને +2q ડિસ્ટન્સ થઈ ગયું l. તો એક ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ તરફ આ ડાયરેક્શનમાં આવી, એનું મૂલ્ય થશે p વેક્ટર બરાબર q × 2a. અથવા તો વિદ્યુતભાર અને બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર. તો વિદ્યુતભારનું મૂલ્ય કેટલું છે? 2q. અંતર કેટલું છે? l. તો સેમ બીજી ડાયપોલ થશે -2q થી +2q. એનું પણ મૂલ્ય કેટલું થશે? p વેક્ટર બરાબર q × 2q × l. ભેજામાં જઈ છે. હવે આ બે પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી રીતે આવી? એક આમ જાય છે, એક આમ જાય છે. સમબાજુ ત્રિકોણ છે, આ ખૂણો 60 હશે તો ઉપરનો ખૂણો પણ 60 જ હશે કે નહીં? આ p હોય, આ p હોય તો p નેટ કેટલા આવે? 60 નો ખૂણો હોય તો √3p. યાદ કરો. અને એકક p ની વેલ્યુ કેટલી છે? 2ql. તો જવાબ આવશે તારો 2√3ql. આવી રીતે તને પૂછી શકે. કાર્ટેશિયન યામ પદ્ધતિના સ્વરૂપમાં તને પૂછી શકે. અહીંયા માનો કે વિદ્યુતભાર આપી દે -2q, એક વિદ્યુતભાર છે +q અહીંયા, એક વિદ્યુતભાર છે +q અહીંયા. આ ડિસ્ટન્સ પણ x છે, આ ડિસ્ટન્સ પણ x છે. તો શું થાય? એક આના બે ભાગ પાડી નાખો, -q. એક ડાયપોલ આ બાજુ આવે, એક ડાયપોલ આ બાજુ આવે અને આની પરિણામી ડાયપોલ મોમેન્ટ કેટલી થાય? √2p. આવું તમને બધું પૂછી શકે. તો આવા પ્રોબ્લેમ તો તમે આરામથી ટેકલ કરી શકો છો. હવે જે MCQ છે એ કેના રિલેટેડ છે? તો કે ડાયપોલની અક્ષ પર, ડાયપોલની વિષુવ રેખા પર અને ડાયપોલનો કોઈ એક જનરલ પોઈન્ટ હોય. આપણે NCERT ના સિલેબસમાં જનરલ પોઈન્ટ વાળી ડિસ્કશન નથી. તો ત્રણેય પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન કેટલા થાય એક સાથે ચલાવવાનો છું. તો એ પહેલા કરી લઈએ. તો ફિલ્ડ અને પોટેન્શિયલ આપણે જોઈએ છે ડાયપોલના કારણે. પહેલા જનરલ પોઈન્ટ પર ડિફાઇન કરશું અને એમાં θની વેલ્યુ મૂકીને અક્ષિસ ઉપર અને વિષુવ રેખા પર લઈ આવશું. તો આ ડાયપોલ છે,
ડાયપોલ મોમેન્ટ માઇનસ થી પ્લસ તરફ પી વેક્ટર આ બાજુ થશે, ડિસ્ટન્સ માનો કે એલ છે. તો ડાયપોલની અક્ષિસ થયા, આ ડાયપોલની વિષુવરેખા થઈ કે જે બે સરખા ભાગ કરશે. અક્ષિસ સાથે થીટા ખૂણો ધરાવતું બિંદુ કે જે આર અંતરે છે એટલે પી આર થીટા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જોઈએ. તો ફોર એક્ઝામ્પલ એ વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ આવે છે, ઈ નેટ મૂલ્ય કેટલું થશે કે પી અપોન આર ક્યુબ √3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. આ થીટા, આ આર, આ ડિસ્ટન્સ છે, પી ડાયપોલ મોમેન્ટ છે, બધી વસ્તુ તને ખબર છે. હવે આ જે આલ્ફા છે ને એ શું છે? પરિણામી વિદ્યુત ક્ષેત્રનો રેડિયલ અક્ષિસ. આ રેડિયલ અક્ષિસ શા માટે? કારણ કે આ બદલશે તો આ પી ની વેલ્યુ બદલશે, તો થીટા બદલશે, એટલે આને રેડિયલ અક્ષિસ કીધી મેં. તો રેડિયલ અક્ષિસ સાથેનો પરિણામી વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો tan આલ્ફા જોતો હોય તો tan થીટા બાય 2 થશે. કેટલો થશે? સોરી, આવી રીતે નહીં, tan થીટા 1/2 tan થીટા. કેવી રીતે લખવામાં ભૂલ થઈ ગઈ છે મારી. 1/2 tan થીટા. tan થીટાની જે વેલ્યુ આવે એના કરતા અડધી કિંમત આની થશે. અને આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન જોતું હોય તો કેપી કોસ થીટા અપોન આર ક્યુબ. આ એમસીક્યુ માં ધ્યાન રાખજે, ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r³ મુજબ બદલાય છે અને ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન છે એ 1/r² મુજબ બદલાય છે. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર 1/r² મુજબ બદલાય, kq/r². તો બિંદુવત વિદ્યુતભાર માટે 1/r², ડાયપોલ માટે 1/r³. બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન kq/r, તો v proportional to 1/r. ડાયપોલ માટે 1/r². અહીંયા ખાડો છે, ધ્યાન રાખજે. હવે બે કેસ જોઈ લઈએ. અક્ષિસ આને કહેવાય, તો અક્ષિસ માટે થીટા કેટલો થઈ ગયો? 0. થીટા 0 મૂકો તો cos 0 1, 1 ને 1, 3 ને 1 4, 4 નું વર્ગમૂળ 2, 2 kp/r³. અને અહીંયા 0 મૂકો, cos 0 1 તો kp/r². આ અક્ષ વિષુવરેખા માટે એંગલ કેટલો થઈ ગયો? થીટા બરાબર 90. થીટા 90 મૂકો એટલે cos 90 0, kp/r³ અને અહીંયા આવશે 0. cos 90 0 થઈ ગયા. તો વિષુવરેખા પર તમને વિદ્યુત સ્થિતિમાન મળે નહીં, પરંતુ ડાયરેક્શન આવશે એની આ દિશામાં આવશે અને આની ડાયરેક્શન આવશે ડાયપોલ મોમેન્ટની દિશામાં. ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે ને, તો આની વિદ્યુત ક્ષેત્રની અક્ષિસ ઉપર દિશા આવશે ડાયપોલ મોમેન્ટની દિશામાં, એટલે પોઝિટિવ આવશે. અહીંયા નેગેટિવ લખો અથવા તો મેં બતાવી દીધું છે તને, આ ડાયરેક્શનમાં આવશે. તો અક્ષિસ આગળનું વિદ્યુત ક્ષેત્ર છે એ વિષુવરેખા આગળના વિદ્યુત ક્ષેત્ર કરતા ડબલ છે, અથવા તો વિષુવરેખા આગળનું વિદ્યુત ક્ષેત્ર છે અક્ષિસના વિદ્યુત ક્ષેત્ર કરતા અડધું છે. અને નિશાની માઇનસ એટલા માટે રાખી કે બંનેની ડાયરેક્શન કેવી છે? વિરુદ્ધ છે. આ એમસીક્યુ આના આધારે બની શકે, તો તને આવડી જવા જોઈએ kp/r³ √3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. એકાદો એમસીક્યુ ડાયપોલનો કરાવી દઉં છું એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. પ્રોબ્લેમ કંઈક આવો છે કે ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુ તમને આપેલી છે પી વેક્ટર, એટલે -q અને +q બતાવવાની જરૂર નથી. ડાયપોલ મોમેન્ટની દિશા આ બાજુ છે, તો આ થઈ ગઈ ડાયપોલની અક્ષિસ અને આ બાજુ ઉપર હશે કે વિષુવરેખા હશે. આ ડાયપોલનો કોઈ જનરલ બિંદુ છે એ ડિગ્રી એંગલ કેટલાનો છે? 45. આ અક્ષિસ પરનો બિંદુ છે. તમારે EA અને EB આગળનો વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો EA, તો એ પોઈન્ટ છે એ કયું પોઈન્ટ છે? જનરલ પોઈન્ટ છે. તો જનરલ પોઈન્ટ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? બોલો, kp/r³ √3 cos સ્ક્વેર થીટા પ્લસ 1. હવે અહીંથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ આ કેટલું થશે? √2l. તો r બરાબર √2l મૂકીએ, થીટા બરાબર 45 મૂકો, r બરાબર √2l મૂકો, તો શું આવશે? kp √2, આનો ઘન કરો 2√2 થશે ને? હા, 2√2l³ અને અંડરરૂટ આવશે 3 cos સ્ક્વેર. cos થીટા cos 45 1/√2 એનો વર્ગ કરશો એટલે 1/2, એટલે આનો જવાબ આવશે 3 × 3 = 5, 5 ના રૂટ √5/2. અઘરું છે આ કા. આનો જવાબ કેટલો આવશે? √5/2, અથવા તો આને છૂટા છૂટા લખી નાખો, √5 √2 2 × 2 4. તો આનો આન્સર કેટલો આવ્યો? √5/4 kp/l³. ઘણા બધાને લાઈટ નહીં થઈ હોય, સાદુ રૂપમાં થોડું ધ્યાન દે. 3/2, 2 1 2, 3 ને 2 5/2 થયા, એનું વર્ગમૂળ કાઢ્યું, આની સાથે થોડુંક મલ્ટિપ્લિકેશન કરવાનું હતું. બી બિંદુ છે એ અક્ષિસ પરનું બિંદુ છે, તો બી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે અક્ષ ઉપર? 2 kp/r³ અને r બરાબર કેટલા લખી નાખો? l. આ બેનો રેશિયો લેવાનો છે. EA/EB લેશો તો kpl³ kpl³ ઉડી જશે.
√5/4 અને આના છેદમાં 2 આવશે એટલે જવાબ આવશે તારો √5/8. ક્લિયર છે? તો ડાયપોલના હજી જે આપણે ટોપિક બાકી છે એ કયો છે? હવે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું, ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકશું, તો શું આન્સર આવશે એની ડિસ્કશન કરશે. અત્યારે જે વાત કરવાના છે એ ડાયપોલને આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાના છીએ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે ધન ધ્રુવ પર લાગતું બળ અને ઋણ ધ્રુવ પર લાગતું બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી પરિણામી બળ 0 થઈ જાય. પરંતુ બંને બળોની કાર્યરેખા અલગ અલગ હોવાથી ટોર્ક લાગશે અને ટોર્ક કેટલો છે? PE sin θ. એનસીઆરટીમાં સરસ મજાની મસ્ત રૂપે થિયરી આપેલી છે. એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બળ છે એ હંમેશા 0 હોય. ડાયપોલ રેખીય સંતુલનમાં તો હોય જ, પરંતુ ટોર્ક 0 હોય અથવા ના પણ હોય. ટોર્ક મે બી ઓર મે નોટ બી 0. 0 થઈ શકે. જો સમાંતર હોય તો ટોર્ક 0 થઈ જાય. ડાયપોલ ક્ષેત્ર સાથે જરાક એક ખૂણો બનાવશે એટલે ટોર્ક લાગશે. ભેજામાં જાય તો બળ તો 0 જ થશે. ટોર્ક 0 કે 0 થઈ શકે અથવા ના પણ થઈ શકે. તો આના આધારે એમસીક્યુ તને બનાવી શકે. ડાયપોલને આટલું છે અત્યારે. ડાયપોલને તમે ગોઠવો એટલે આ શું કરે? એને આ બાજુ ફેરવવાની કોશિશ કરે, આ એને આ બાજુ ફેરવે એટલે ડાયપોલને સમઘડી દિશામાં પરિભ્રમણ મળે આપણા કેસમાં. હવે મારે એને વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ આપવું હોય તો ક્ષેત્રની વિરુદ્ધમાં કામ કરવું પડે કે નહીં? મારો કે એને θ1 થી θ2 સ્વરૂપે આટલું હતું એને અહીંયા સુધી પરિભ્રમણ કરાવવું છે તો કરવું પડતું કાર્ય કેટલું થશે? PE cos θ1 - cos θ2. અને આ કરવું પડતું કાર્ય છે એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને એની સ્થિતિ ઉર્જા છે -P.E. આ બધી વસ્તુ તને ખબર છે. મેક્સિમમમાં મેક્સિમમ કાર્ય ક્યારે કરવું પડે? ડાયપોલ ક્ષેત્રને આવી રીતે સમાંતર ગોઠવાયેલી હોય એટલે P વેક્ટરની ડાયરેક્શન આ બાજુ હોય, એને આખી પરિભ્રમણ લગાવીને ઉલટી કરી નાખવાની હોય, આમ કરી નાખવાની હોય. આમ હતું એને આમ કરી નાખવું છે. પ્લસ વિદ્યુત ભાર અહીંયા છે, માઇનસ વિદ્યુત ભાર અહીંયા છે, એને પલટી મરાવીને આમ લઈ આવો છે એટલે આખો પરિભ્રમણ 180 નું થાય કે નહીં? તો 180 ના પરિભ્રમણ માટે સૌથી મેક્સિમમ કાર્ય જોશે. θ0 મૂકો, cos 180 મૂકો તો આન્સર કેટલો આવશે? 1 - પ્લસ એટલે 2PE. ભેજામાં જાય 3 કેસ કરાવી દો. E અને P સમાંતર હોય તો θ0 ટોર્ક 0 થશે, sin 0 0. U મિનિમમ થશે અને સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય તો તંત્ર કેવું હોય? સ્ટેબલ હોય. કોઈ પણ તંત્ર છે પોતાની સ્થિતિ ઉર્જા કેવી રાખવાની કોશિશ કરે? લઘુત્તમ રાખવાની કોશિશ કરે. ઓલરેડી ડિસ્કશન કરી ગયા. મને ઊભા રહેવા કરતા બેસવાની મજા આવે, બેસવા કરતા સુવાની મજા આવે. શા માટે? MGH પ્રમાણે બધી વસ્તુ તને ખબર છે. તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે તો આવા સંજોગોમાં તંત્ર સ્ટેબલ છે. E આ બાજુ છે, P આ બાજુ, θ180 sin 180 0 થશે. ટોર્ક તો 0 જ લાગશે પરંતુ સ્થિતિ ઉર્જા મેક્સિમમ થશે અને આપણને મજા આવે નહીં. અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ. બંને પરપેન્ડિક્યુલર હોય તો θ90 ટોર્ક મેક્સિમમ થશે. અહીંથી આમ કરીને આમાં ટોર્ક મેક્સિમમ છે પરંતુ સ્થિતિ ઉર્જા કેવી થશે? 0. આ તને ખબર હોવી જોઈએ. અને અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમમાં મૂકે, સોરી નોન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકે કે જ્યાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અલગ અલગ હોય તો આવા સંજોગોમાં શું થાય? ડાયપોલ ઉપર બળે લાગે, બળ ના પણ લાગે. ક્ષેત્રને સમાંતર હોય તો વાંધો ના આવે. બળ પણ 0 થઈ શકે અથવા ના પણ થઈ શકે અને ટોર્ક પણ 0 થઈ શકે અથવા ના થઈ શકે. ભેજામાં જાય તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં યાદ રાખજે, ફોર્સ મસ્ટ મે બી 0, મે નોટ બી 0. ટોર્ક મે બી 0, મે નોટ બી 0. કેના માટે? અસમાન વિદ્યુત ક્ષેત્રમાં. અને આ જે લખેલું છે એ સમાન વિદ્યુત ક્ષેત્રનું છે. આ લખી નાખજે. આના આધારે થોડાક MCQ છે કરી લઈએ એટલે આજનો લેક્ચર આપણો ફિનિશ થાય. એક બિંદુવત વિદ્યુત ભાર હશે, એના ક્ષેત્રમાં ડાયપોલ રહેલી હશે તો બિંદુવત વિદ્યુત ભારને કારણે ડાયપોલ પર લાગતું બળ જોઈએ છે. તો અહીંયા આપણે કુલમનો નિયમ વાપરી નહીં શકીએ કે આવી રીતે ભાઈ આનો Q થઈ જાય, અહીંયા -Q અને +Q હોય, આ ડાયપોલ થઈ ગઈ, આને કારણે આના પર બળ લાગતું હોય તો કુલમનો નિયમ આમાં વાપરી શકાય? નોટ પોસિબલ. તો આવા સંજોગોમાં 3 સ્ટેપ તમારે ફોલો કરવા પડશે. પહેલા તો બિંદુવત વિદ્યુત ભાર Q થી r અંતરે આ ડાયપોલ, તને ડાયપોલ મોમેન્ટ આપે ને P વેક્ટર એટલે સમજી જવાનું ડાયપોલ છે. આ ડાયપોલ કેવી રીતે હશે? આ આ બાજુ -Q હશે અને આ બાજુ +Q હશે. ડાયપોલ મોમેન્ટ MCQ પૂછવામાં તમને ડાયપોલ નહીં આપે, ખાલી P વેક્ટર આપી દે તો સમજી જાવ ને કે ડાયપોલ મોમેન્ટ જ છે, ડાયપોલ ત્યાં જ છે. તો +Q વિદ્યુત ભારથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો કે બિંદુવત વિદ્યુત ભારના કારણે r અંતરે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર KQ/r². ઓકે. સ્ટેપ 2, આ +Q ને કારણે ક્ષેત્ર આ દિશામાં છે કે નહીં? ધન વિદ્યુત ભારથી દૂર જાય તો ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ એક જ દિશામાં છે તો θ0 થશે, ટોર્ક 0 થશે અને સ્થિતિ ઉર્જા ગોતવાની -PE cos θ. ખબર પડે ને? U બરાબર શું હતું? cos 0 1 મૂકો તો U બરાબર -P × E થયા. E દેખાય ને KQ/r² મૂકી દેવાના. આ બેજામાં ગયું. આ બીજું સ્ટેપ. 3 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 સ્ટેપ
ત્રીજું બળનું સમીકરણ યાદ કરો, માઇનસ ડીયુ બાય ડીઆર, કાર્ય ઉર્જા પાવરમાં સ્થિતિ ઉર્જાનું વિકલન તમને બળ આપે. તો માઇનસ ડીયુ બાય ડીઆર આનું કરવાનું છે વિકલન. પેલા માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, કે પી ક્યુ બરાબર આવી ગયા, અને 1/r નું વિકલન -2/r³ થઈ જશે ને. તો એના આધારે જવાબ આવશે f બરાબર -2 kpq/r³, અને કે f proportional to 1/r³. અને આ એમસીક્યુ પૂછાઈ શકે કે બિંદુવત વિદ્યુત ભારને કારણે તેના ક્ષેત્રમાં રહેલી ડાયપોલ પર લાગતું બળ અંતરના ખાલી જગ્યા સાથે સમપ્રમાણમાં છે. તો 1/r³ સાથે સમપ્રમાણમાં છે. આવો એમસીક્યુ પૂછાય તો તને આવડી જવો જોઈએ. હજુ એક એમસીક્યુ કરાવું છું. એક ડાયપોલના ક્ષેત્રમાં બીજી ડાયપોલ હોય તો એના પર લાગતું બળ, આ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં ડાયપોલ હતી ને, તો અહીંયા એક ડાયપોલ હોય, અહીંયા બીજી ડાયપોલ હોય, તો આના ક્ષેત્રમાં આ ડાયપોલ થઈ કે નહીં, તો આ ડાયપોલ પર લાગતું બળ કેવી રીતે થાય એ પણ તમને કરાવી દઉં છું. બે ડાયપોલ છે, ડાયપોલ મોમેન્ટ P1 અને P2, વચ્ચેનું ડિસ્ટન્સ r છે. તો P1 ને કારણે P2 પર લાગતું બળ આપણે જોઈએ છે. તો ફરીથી એ જ 3 સ્ટેપ છે. P1 ને કારણે r અંતરે P2 પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો કે આ P1 ની અક્ષ થઈ ગઈ કે નહીં, તો ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો કે 2 kp/r³. પરંતુ ડાયપોલ મોમેન્ટ P1 છે એટલે 2 kp1/r³. હવે ક્ષેત્રની દિશા આ બાજુ, ડાયપોલ મોમેન્ટ P2 ની દિશા આ બાજુ, તો θ બરાબર 0 થયા, ટોર્ક બરાબર 0 થયા. સ્થિતિ ઉર્જા કેટલી આવશે, -P2 × E. E દેખાય ને ઉપરનું સમીકરણ મૂકી દો, તો -2 kp1p2/r³. સ્ટેપ 3 વિકલન કરી નાખો, તો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, 2 kp1p2 આગળ આવી ગયા, r ની -3 થયા, -3 આગળ આવી ગયા, એટલે 2 3 ને 6, પણ નિશાની કેવી, માઇનસ kp1p2/r ની કેટલી ઘાત થઈ ગઈ, 4. તો બે ડાયપોલ વચ્ચે લાગતું બળ 1/r ની 4 ઘાતના સમપ્રમાણમાં હોય. આખી મેથડ યાદ રાખવાની છે. ફાઇનલ યાદ રહે તો પણ ઠીક છે, આખી મેથડ તો આપણે યાદ રાખવાની છે. પેજામાં જઈએ કે નહીં, તો આ આપણને આવડી જવું જોઈએ. અને એક નાનો એવો ટોપિક છે એંગ્યુલર SHM નો, તો એ કરાવી દો એટલે આપણું ઇલેક્ટ્રોસ્ટેટિક બધું કેવું થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. ઓકે, હું ટોર્ક લખું છું, -P × E લખું છું. θ બરાબર ક્ષેત્રની વિરુદ્ધ દિશા માટે ડાયપોલ મોમેન્ટ લખેલી હોય, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ડાયપોલ મોમેન્ટ હોય, તો ટાઉ બરાબર PE sin θ થાય. સપોઝ કે θ ખૂબ નાનો છે, તો ટાઉ બરાબર શું થશે, -PE θ. ચાક ગતિ વાળું ચેપ્ટર યાદ કરો, ટોર્કનું સમીકરણ I આલ્ફા, આલ્ફા છે એ કોણીય પ્રવેગ છે, I જડત્વની ચાક માત્રા છે. કોણીય પ્રવેગ માટે સ્થાનાંતર શું લખી શકાય, d²θ/dt². કોણીય સ્થાનાંતરનું 2 વખત વિકલન, કોણીય સ્થાનાંતરનું પહેલી વખત વિકલન કરો તો વેગ મળે, બીજી વખત વિકલન કરો તો પ્રવેગ મળે. આ સમીકરણ બંનેને સરખાવી દો તો શું થશે, I d²θ/dt² બરાબર -PE θ. આ ઓલી છેદમાં જવા દો. એટલું બધું IMP ટોપિક નથી, પણ બાકી ના રહી જાય એટલે હું કરાવી દઉં છું. માઇનસ વાળું સ્ટેપ આ બાજુ આવે તો શું થશે, d²θ/dt² PE/I θ બરાબર 0. અને કેની સાથે સરખાવશું, d²y/dt² પ્લસ ω²y બરાબર 0. ω² બરાબર શું થશે, તો કેની સાથે સરખાવવાના છે આપણે, સરળ આવર્ત ગતિનું સમીકરણ હતું ને, વિકલ સમીકરણ, આની સાથે સરખાવો. જ્યાં θ છે ત્યાં y છે, θ છે ત્યાં y છે, ω² દેખાય ને શું મૂકી દો ખાલી, PE/I. તો ω બરાબર શું થાય, √PE/I. આ કોણીય આવૃત્તિ થઈ ગઈ. ω દેખાય ને t બરાબર 2, ω બરાબર 2π/t લખો તો √ શું થાય, PE/I. તો t બરાબર પલટી મરાવશો 2π√I/PE. એટલું બધું કામનું નથી કાંઈ, પણ કરાવી દઉં છું. ઓકે, તો અહીંયા આપણું ઇલેક્ટ્રોસ્ટેટિક ફિનિશ થઈ જાય છે. નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીશું આપણે. ઇલેક્ટ્રોસ્ટેટિકમાં થોડી પ્રેક્ટિસ કરજો. MCQ 2 થી 3 MCQ આમાંથી કન્ફર્મ છે. આપણે એવા જ ચેપ્ટર ક્રેશ કોર્સમાં કવર કર્યા છે. ગ્રેવિટેશન છે, રોટેશનલ મોશન છે, ફ્લુઇડ મિકેનિક્સ છે, ત્યારબાદ વર્ક એનર્જી પાવર છે. 12th ના ચેપ્ટર તમે જો ઇલેક્ટ્રોસ્ટેટિકની વાત કરી, રે ઓપ્ટિક્સની વાત કરી, વેવ ઓપ્ટિક્સની વાત કરી. 11માનું 10મું 11મું અને 12મું ચેપ્ટર એટલે કે કાઇનેટિક થિયરી ઓફ ગેસીસની વાત કરી આપણે, કેલોરીમેટ્રીની વાત કરી. તો આવા બધા જે સારા સારા ચેપ્ટર હતા થર્મોડાયનેમિક્સ, કે જેમાંથી MCQ કન્ફર્મ છે, આટલા તમે લેક્ચર ખાલી ક્રેશ કોર્સના કરી નાખશો ને, ગેરંટી 120 આસપાસ માર્ક્સ તમારે આવી જશે.
થોડીક પ્રેક્ટિસ તમારે વધુ હશે તો 140 150 સુધી તમને પહોંચતા કોઈ રોકી શકશે નહીં. આપણે 110% નીટ લેવલની જ આમાં ડિસ્કશન કરી છે. વધારાનું બીજું કાંઈ કર્યું છે નહીં. આમ તેમ ખોટો ટાઈમ બગાડવાનો, સારા MCQ કરાવવાના કે જે પૂછાય નહીં એનો કોઈ મતલબ છે નહીં. આપણે એવી જ વસ્તુ ક્રેશ કોર્સમાં કવર કરી છે કે જે 100% નીટમાં અને એમ્સમાં પૂછાતી હતી. તો આશા રાખું છું કે ઇલેક્ટ્રોસ્ટેટિક તમારું કમ્પ્લીટ થઈ ગયું હશે. સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે સર તમે જે વસ્તુ કરાવો છો અમને ખબર પડે છે, તમને સમજાય છે કે નહીં, તમને ડાઉટ આવે છે કે નહીં. તો મેસેજ કરજો તો અમને આઈડિયા આવે કે અમે જે કંઈ અહીંથી કરીએ છીએ એ તમને લોકોને આવડે છે. કારણ કે આ વસ્તુ એવી છે કે વર્ચ્યુઅલી આપણે મળીએ છીએ. જો ફેસ ટુ ફેસ આપણે મળતા હોત ને તો આ વસ્તુ 110% હું તમને ડાયરેક્ટ પૂછી શકું કે સર ઓકે છે, તમે આન્સર આપી શકો. તો યુટ્યુબમાં કોમેન્ટ કરજો, વોટ્સઅપમાં મેસેજ કરજો તો અમને આઈડિયા આવે કે જે કાંઈ અહીંથી અમે બોલીએ છીએ એ તમે લોકો સમજી શકો છો. ઓકે, બસ આજના લેક્ચરમાં આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.